संतानहंसारो यत्पादाम्बुजरेण वः स्वीयानां सान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखान्तिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदाहृदये। કોનો છે વારો? કરો બસ. હા જે દંડવત પ્રણામ. હવે શાસ્ત્રનો અર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંદનો અર્થ સર્ગલીલા. સર્ગલીલાની અંદર 2 પ્રકરણ. એમાં પેલું પ્રકરણ આપણે અધિકાર પ્રકરણ જોયું, જેમાં 1 થી 4 અધ્યાય. બીજું પ્રકરણ છે એ બંધ અને મોક્ષ સૃષ્ટિનું પ્રકરણ. એમાં પેલું ગુણાતીત સૃષ્ટિ 5 અને 6 અધ્યાયમાં. બીજું સગુણ બ્રહ્મ સૃષ્ટિનું પ્રકરણ અધ્યાય એ 7, 8 અને 9 માં જોયા. ત્રીજું કાલ સૃષ્ટિનું વર્ણન એમાં 10 અને 11 અધ્યાયમાં જોયું. ચોથું છે જીવ સૃષ્ટિ, જે 12મા અધ્યાયમાં મુક્ત જીવ અને બદ્ધ જીવ તરીકે જોયું. અને અધ્યાય 13માં પરાર્થ સૃષ્ટિનો ઉપોદ્ઘાત, જેમાં વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ અને મુક્ત જીવની ઉત્પત્તિમાં સંક્ષેપથી ઉપપત્તિ એટલે કે પ્રમાણનું નિરૂપણ, આ રીતે 13મા અધ્યાયમાં જોયું. અને હવે આપણે 14મા અધ્યાયનું અવગાહન કરી રહ્યા છીએ. તો આ 14 થી ને 19માં મુક્ત જીવની ઉત્પત્તિમાં વિસ્તારથી ઉપપત્તિનું એટલે કે પ્રમાણથી એનું વર્ણન કરવામાં આવે છે. એમાં 14મા અધ્યાયની અંદર સંધ્યા કાળે કામ વડે આસુર બીજની ઉત્પત્તિનું વર્ણન આવે છે, જેની અંદર આપણે 21 શ્લોક સુધી જોઈ ગયા. એમાં આપણે છેલ્લું અનુસંધાન 21મા શ્લોકનું લઈએ તો એમાં કાલનો વિલંબ કરવા માટે એમ કે કશ્યપજી દિતિજીને સમજાવે છે. અને એની અંદર એ રીતે કહે છે કે હવે હું તારો આ કામ પૂર્ણ કરીશ, પ્રજા માટે સંપૂર્ણ કરીશ. જેમ મારી નિંદા ન કરે તેમ થોડો સમય થોભ. એટલે આ શ્લોકની અંદર કશ્યપજી સંધ્યાનો સમય છે અને દિતિને જે કામને પૂર્તિ માટેની ઈચ્છા જાગી છે, તો કશ્યપજીએ કીધું કે પ્રજામાં માટે તો એમ કે હું તારો આ કામને સંપૂર્ણ કરીશ, પણ જે અત્યારે સમય ચાલી રહ્યો છે એ સમયમાં જો થશે તો આપણી નિંદા થશે. અને એ નિંદા કોણ કરશે? તો એ નીચે જણાવે છે શ્લોકમાં કે મારી અવગણના કરીને, જેમ નિંદા કરીને મારી વાત ન કરે તેમ થોડો સમય થોભ. આપણી જાતના બધા સર્વ જાણનારા છે, તેઓ જ ધર્મશાસ્ત્રો જ રચનારા છે, તેમનાથી ને કાંઈ અજાણ્યું રહેતું નથી. એવા વિચારથી તે તેમ કહેલ હોવાનું સંભવે છે. એટલે આ રીતે 21મા અધ્યાયની અંદર સમય એમ કે સંધ્યાનો છે, તો થોડો સમય તું થોભ એમ કહીને દિતિને વિનંતી કરે છે. અને હવે પછી 22મો શ્લોક આવે છે. તો 22મા શ્લોકની ઉત્થાનિકા છે
કે એ પ્રમાણે તે સ્ત્રીની પ્રાર્થના કરીને તે સમયનો સ્વરૂપથી દોષ કહે છે. એટલે સ્વરૂપથી એટલે કે આ સંધ્યાના સમયના નું સ્વરૂપ કેવું છે અને એ સ્વરૂપથી શું દોષ થાય છે, તો એનું વર્ણન અહીંયા વિસ્તારથી કરવામાં આવે છે. શ્લોક છે, એષા ઘોરતમા વેલા પુરાણામ ઘોર દર્શના ચરંતી યશ્યામ ભૂતાની ભૂતેશા અનુચરાણી હ. સોરી, જે હું પારાયણ કરતા ભૂલી ગઈ. મારા 22, 23 અને 24 શ્લોક છે, હું એક સાથે પારાયણ કરી લઉં પેલા. કે ભાષાંતર હવે. ઘોર પ્રાણીઓના સંબંધ વાળો, ઘોર દેખાવ વાળો આ ઘણો ઘોર સમય છે, જેમાં મહાદેવના સેવકો ભૂતો અહો ફર્યા કરે છે. હવે 23ની અંદર આવે છે કે હે ભલી સ્ત્રી, આ સંધ્યા સમયે પ્રાણીઓનું પાલન કરનાર ભગવાન ભૂતરાજ એટલે શંકર પોતાના ભૂત સભાપતિઓથી વિટાય આખલા ઉપર બેસી ફરે છે. અને 24મો શ્લોક છે, સ્મશાનમાં વંટોળિયાથી ઉડેલી ધૂળથી ભૂખરી થયેલી વિખાયેલી પ્રકાશથી જટાઓના સમૂહવાળા ભસ્મથી ધોવાવાથી સ્વચ્છ સુવર્ણના દેહવાળા દેવ તારા દેવર 3 નેત્રોથી જુએ છે. હવે શ્લોક 22ને ભાષાંતર કર્યા પછી હવે સુબોધિનીજી લઉં છું, જેમાં ભાષાંતરમાં એમ કીધું કે ઘોર પ્રાણીઓના સંબંધ વાળો, ઘોર દેખાવ વાળો આ ઘણો ઘોર સમય છે, જેમાં મહાદેવના સેવક ભૂતો અહો ફર્યા કરે છે. હવે સુબોધિનીજી કે આ સમય ઘણો ઘોર સર્વ ભોગ નિંદિત છે તેવો છે, કારણ કે જે ઘોર હોય તેમાં ભોગ ન થાય. એટલે આ સંધ્યાનો સમય કેવો છે એનું વર્ણન અહીંયા કશ્યપજી દીતીને સમજાવે છે કે આ સમય ઘોર છે અને ભોગ કરવા માટે તો આ સર્વથી નિંદિત સમય છે, તેથી એમ કે ઘોર સમયની અંદર ભોગ ના થાય. આગળ એને દેશને કાલથી સમજાવે છે કે સર્વ દેશમાં અને કાલમાં રહેલ હોવાથી તે દેશ અને કાલના દોષ અવશ્ય ફીટાડવા જોઈએ. એટલે કે આ સંધ્યાનો સમય છે એ કોઈ એક જગ્યાએ હોય એવું નથી, એ તો સર્વ દેશમાં, સર્વ સ્થાને અને સર્વ કાલની અંદર રહેલ છે. અને તેથી જ આ દોષ છે, સંધ્યાનો દેશકાલનો દોષ છે સંધ્યા સમયનો, તે અવશ્ય એમ કે ફીટાડવો જોઈએ, એટલે કે મટાડવો જોઈએ અથવા તો એનાથી બચવું જોઈએ. આગળ કહે છે કે બધાએ કાલમાં સંધ્યા રજસ્વલા છે, તેથી તેનો ત્યાગ કરવો જોઈએ. હવે રજસ્વલા ઉપર પેલી ફૂટનોટ છે કે રજસ્વલા એટલે સ્ત્રી પેઠે અટકાવ વાળી. આગળ એને જ સમજાવશે કે તેથી જ તેનો અટકાવ આવે છે અને તેની અટકાવરૂપ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલે અહીંયા મને એવું સમજાય છે કે જે સંધ્યા સમય થાય છે ત્યારે જે લાલાશ પડતો ભાગ થઈ જાય છે તો એને અહીંયા આ રીતે સમજાવેલ છે. પછી આગળ કહે છે કે વળી કામ વગેરે ઉત્પન્ન કરનારી હોવાથી તે ભય ઉત્પન્ન કરનારી પણ છે. એટલે કે આ સમય છે એ કામ ઉત્પન્ન કરનારો છે અને કામ જો ઉત્પન્ન થાય તો એને કારણે ભય પણ થાય છે, તેથી તે ઘણી ઘોર છે અને એને કારણે તે ઘોર ગણાય છે. હવે ઘોરનું જ આગળ સમજાવે છે કે વળી ભૂતો વગેરે ઘોર પ્રાણીઓના સંબંધ વાળી છે. એક તો આ સંધ્યાનો સમય ઘોર છે અને વળી પાછો એની સાથે ભૂતો એટલે ભૂત મહાદેવ ના ગણો તો એવા ભૂતો વગેરે, ભૂત પિશાચ વગેરે ઘોર જે પ્રાણીઓ છે તો એના સંબંધ વાળી છે અને સર્વ સ્થળે અંધકાર પ્રસરાવતી હોવાથી તે ઘોર દેખાવ વાળી છે. અને એ સમય એવો છે કે જ્યારે સંધ્યા થાય છે ત્યારે બધી જ જગ્યાએ અંધકાર ફેલાઈ જાય છે, એટલે રાત્રિનો સમય થઈ જાય, થવાની તૈયારી હોય છે એટલે રાત્રિ થઈ જાય છે. તો અંધકારનો જે સમય હોય છે તો એ અંધકાર ફેલાય છે એને કારણે પણ એ ઘોર દેખાવ વાળી છે. તો આ રીતે એમ કે આ સમય ઘોર છે
એ રીતે મને જે સમજાય છે. હવે ઉત્તરાર્ધથી કહે છે કે તે ઘોર દેખાવવાળી હોવાનું સિદ્ધ કરે છે, અને આ એનો જે દેખાવ છે એના ઉપરથી તે ઘોર દેખાવવાળી હોવાનો સિદ્ધ કરે છે. વળી તે ભૂતોનો મંત્રો વગેરેથી નાશ કરી શકાય તેવા નથી. હવે આ ઘોર રાત્રિ એમ કે જો કોઈ દોષ થાય તો એ દોષને મટાડવા માટે એમ કે કોઈ ભૂતો હોય તો એનો તો મંત્રોથી નાશ કરાય, પણ આ કેવા છે, આ સમય કેવો છે કે જેમાં ભૂતોનો વગેરેથી નાશ કરી શકાય તેવા નથી. અને એનું એક કારણ બતાવે છે, એમ મહાદેવના સેવક શબ્દથી કહે છે. એટલે કે આ ભૂતો પણ કે કોણ છે તો કે મહાદેવના સેવક છે, તેથી એમ કે મંત્ર વગેરેથી પણ એનો નાશ થાય તેવું નથી. તે ભૂતો મહાદેવના સેવકો છે. હ એટલે કે અહો, છેલ્લે જે હ આપ્યો છે એને સમજાવે છે કે હ એટલે કે અહો શબ્દ આશ્ચર્ય દર્શાવે છે. એટલે આશ્ચર્યવાદીને એમ કે કશ્યપજી ઋષિ દીતીને સમજાવે છે કે આ રીતે ઘોર સમય છે, સંધ્યાનો સમય છે, અંધકાર રૂપ છે, ઘોર છે, અને આ રીતે કામ ઉત્પન્ન કરનારો છે અને ભય પણ કરાવનારો છે. તો આવા ભય કરાવનાર સમયની અંદર એમ કે તું થોડી થોભી જાત, એમ જે આગલા શ્લોકમાં કીધું એની સાથે આ જોડાય એવું મને લાગે છે. પછી આગળ કે છે કે આવી પ્રાર્થના આ સમયે કેમ કરી, એમ તેને દીતીને ભય ઉત્પન્ન કરે છે. હવે કોઈ એમ કહે કે આવી પ્રાર્થના આ સમયે કેમ કરી, એવું લાગે ના, આવી પ્રાર્થના આ સમયે કેમ કરી એવું એમ કે કશ્યપજી મનમાં વિચારે છે કે આ સમયે કેમ આવી પ્રાર્થના કરી, તો એમ તેને દીતીને ભય ઉત્પન્ન કરે છે. અને તેથી એ સમયની પ્રાર્થના જે કરી છે એને ટાળવા માટે એમ કે દીતીને આ રીતે સંધ્યાનું વર્ણન કરીને ભય ઉત્પન્ન કરી અને એ સમય ટળી જાય એના માટે સમજાવે છે. આટલું મને જે સમજાણું છે. આ શ્લોક અહીંયા સંપન્ન થયો. બરાબર છે જે? હા જે કરું છું આગળ. હવે શ્લોક 23. ઉત્થાનિકા, વળી આ સમયનો અધિષ્ઠાતા દેવ મહાદેવ છે, તે કામનો નાશ કરનાર છે. હવે ઉપરથી જ આગળથી જ એમ કે હજી સમજાવે છે દીતીને, તો કહે છે કે વળી આ સમયનો અધિષ્ઠાતા દેવ મહાદેવ છે, તે કામનો નાશ કરનાર છે. જો તેમના શત્રુ કામ નો તેમના સમય સંધ્યામાં આદર કરવામાં આવે તો તે મારી નાખે. જો તેમના શત્રુ કામનો તેમના સમય એટલે કે સંધ્યામાં આદર, એટલે કે જો અત્યારે આ સમય છે, 1 મિનિટ હું પૂરી કરી લઉં પહેલા, નાખે એમ નીચેના શ્લોકથી આરંભી 6 શ્લોકોથી તેને ભય ઉત્પન્ન કરતા મહાદેવની સ્તુતિ કરે છે. એટલે અહીંયા જે ઉત્થાનિકામાં ઉપરની દોર પકડીને હાલીએ તો કશ્યપ દીતીને સમજાવે છે અને એને જ આગળ વધારે છે કે આ સમય એવો છે કે એના અધિષ્ઠાતા દેવ મહાદેવજી છે, જે કામનો નાશ કરનાર છે, એટલે કે કામના શત્રુ છે. અને જો સંધ્યા સમયે એમ કે કામ નો જે તમને ભાવ જાગ્યો છે અને એ જો એનું પોષણ કરવામાં આવશે તો મહાદેવજી એમ કે નાશ જ કરશે, એટલે કે તે મારી નાખશે. તો એના માટેના હવે 6 શ્લોકથી એને ભય ઉત્પન્ન કરતા મહાદેવની સ્તુતિ કરે છે. એટલે કે 6 શ્લોકથી તેનું વર્ણન કરે છે અને એમાં મહાદેવજીની સ્તુતિ બતાવે છે. હવે શ્લોક છે, એતસ્યામ સાધ્વી સંધ્યાયામ ભગવાન ભૂત ભાવનઃ પરિતો ભૂત વૃષેણા અટતિ ભૂત રાટ. શ્લોકાર્થ, હે ભલી સ્ત્રી, આ સંધ્યા સમયે પ્રાણીઓનું પાલન કરનાર ભગવાન ભૂતરાજ એટલે કે શંકર પોતાના ભૂત સભાપતિઓથી પીટાય આખલા ઉપર બેસી ફરે છે.
હવે કારિકા આવે છે 15મી. પરિભ્રમો દમ ઈનમ ચ સંબંધા ભાવ એવ ચ મારણે હેતુ ત્રિતયમ દોષા ભાવાય ચાપરે. એમાં દર્શનમ વાંચવા. હા જી, આમાં દમ ઈન છે, દર્શન કરી લો. પરિભ્રમો દર્શનમ ચ સંબંધા ભાવ એવ ચ મારણે હેતુ ત્રિતયમ દોષા ભાવાય ચાપરે. હવે 23મા શ્લોકમાં શંકરનું ભમવો, 24માં તેમની દ્રષ્ટિ અને 25માં તેમને કોઈની સાથે સંબંધ ન હોવો, એ 3 મારવાના કારણો અને બીજાથી શંકરમાં દોષ ન હોવાનું કહેલ છે. એમાં તેમને ની પહેલી ફૂટનોટ છે કે અગ્નિશાળામાં કામમાં પ્રવૃત્તિ કરવી યોગ્ય ન હોવાથી બીજા સ્થળે તે માટે જવું એમ ન કહે, તે માટે એવો અર્થ જણાય છે. એટલે અત્યારે કશ્યપજી અગ્નિશાળામાં હતા અને અગ્નિશાળામાં એમ કે કામની પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી, તો એમ કે બીજા સ્થળે જવાનું કદાચ એમ કે દીતી કે તો એમ ન કહે, તે માટે એમ કે એવો અર્થ જણાવે છે. એ આ 25મા શ્લોકમાં કહેશે. હવે શ્લોકના સુબોધિનીજી. તે પૈકી આરંભમાં બીજા સ્થળે જવાનું ન કહે, તે માટે તેમનું, ભગવાનનું છે મારામાં, પણ ગયા વખતે ભમવાનું કરાવ્યું છે, તો તેમનું ભમવાનું કહે છે. તે આ સંધ્યા સમયે ભમે છે. તે પૈકી આરંભમાં, એટલે આરંભમાં જેમ કે બીજા સ્થળે જવાનું દીતી ન કહે, તે માટે એમ કે તેમનું, એટલે કે શંકર ભગવાનનું ભમવાનું અહીંયા કહે છે. અને તે એટલે કે શંકર ભગવાન આ સંધ્યા સમયે ભમે છે. ત્યાર પછી કહે છે કે દીતી શાસ્ત્રમાં મના કરેલ કામને દૂર કરે, તે માટે હે ભલી સ્ત્રી એવું સંબોધન કરેલું છે. એટલે પોતાની ટ્રાયથી ને જેટલું સમજાવાય એટલું સમજાવવાની કોશિશ એમ કે કશ્યપજી કરે છે, અને તેથી એમ કે હે ભલી સ્ત્રી એવું સંબોધન કરીને પણ એને સમજાવે છે. આગળ કહે છે કે શંકર ભગવાન હોવાથી તેમનું ભમવાનું અટકાવાય તેવું નથી. તે ભમવાનું ઉપકાર કરનારું છે એમ ભૂત ભાવન શબ્દથી કહે છે. એટલે કશ્યપજી કહે છે કે શંકર તો ભગવાન છે અને એનું ભમવાનું તો આપણે એમ કે અટકાવી શકીએ એમ નથી, અને એ જે અત્યારે ભમે છે તો એ પણ ઉપકાર કરનારું છે એમ આ શબ્દથી એ દીતીને જણાવે છે. ત્યાર પછી કહે છે કે ભૂતોનું ભાવયતી એટલે કે પાલન કરે તેવા તે છે. એટલે અહીંયા ભૂત ભાવન જે કીધા એને જ સમજાવે છે કે ભૂત ભાવન કઈ રીતે છે, તો કે ભૂતોનું એટલે કે પ્રાણીઓનું, અને ભાવયતી એટલે પાલન કરે છે તેવા તે ભગવાન છે. જો સંધ્યા સમયે કોઈની ઉત્પત્તિ થાય તો તેનો અને લોકનો નાશ થાય. એટલે સંધ્યા સમયે જે તમને એમ કે કામના થઈ છે, તો એ કામનાને કારણે કદાચ એમ કે જો કોઈની ઉત્પત્તિ થાય આ સમયે, તો પણ એમ કે તેનો નાશ તો થાય, પણ સાથે સાથે લોકનો પણ નાશ થાય. તેથી સર્વ સ્થળે સત્પુરુષોના માર્ગમાં રહેનારાઓ તે સમયે ભોગ ન કરે, તે માટે ભૂત સભાપતિઓથી વિટાય, કારણ કે તેમના પર્ષદ એટલે કે સભાપતિઓ ભૂતરૂપ જ છે. તેઓની સાથે આખલા ઉપર બેસી ભૂતોના રાજા શંકર પોતે ફરે છે. એટલે ઉપર જે બતાવ્યું કે જો આ સમયે એમ કે કોઈની ઉત્પત્તિ થાય તો તેનો અને લોકનો નાશ થાય, અને પછી એમ કે એને જ આગળ વધારીને કહે છે કે તેથી સર્વ સ્થળે સત્પુરુષોના માર્ગમાં રહેનારાઓ છે તે આ સમયે એમ કે ભોગ ના કરે, અને તે માટે એમ કે ભૂત સભાપતિઓથી વિટાઈને એટલે કે ભગવાન શંકર
સભાપતિઓથી વીંટળાય નહીં, કારણ કે તેમના પ્રસાદ એટલે કે સભાપતિઓ ભૂતરૂપ જ તેઓની સાથે એટલે કે જે સભાપતિઓ એટલે કે એના સેવકો છે એ અને ભગવાન પોતે આખલા ઉપર બેસી ભૂતોના રાજા શંકર પોતે ફરે છે. એટલે કે અત્યારે એમ કે ફરે છે, જે ઉપર શંકરનું ભમવું એને સમજાવે છે કે આ રીતે એમ કે ભગવાન સંધ્યા સમયે ફરે છે. આગળ કહે છે કે ભૂતોનો તે સંધ્યા જ સમય છે અને ભૂતોને ફરવાનો તો એમ કે આ સંધ્યા સમય જ છે. તેથી પોતાના સેવકોનું રક્ષણ કરવા ભૂતરાજ ફરે છે અને આ ભૂતોનું રક્ષણ કરવા માટે જેમ કે ભગવાન ભૂતરાજ પોતે પણ ફરે છે. જો કોઈ અન્યાય કરે તો સભાપતિઓ દ્વારા તેને શિક્ષા કરે છે. ધર્મ કરનાર પણ જો સંધ્યા સમયે અધર્મ કરે તો તેને હણશે એમ સૂચવવા આખલા ઉપર બેસી ફરે છે એમ કહેલું છે. એટલે અહીંયા કોઈ પણ રીતે એમ કે એને અટકાવવા માટેના પ્રયત્ન કશ્યપજી કરે છે. તો પેલા ભમે છે એમ કીધું, પછી ભૂતો સભાપતિઓ સાથે એટલે કે એના સેવકો સાથે ફરે છે એ કીધું, અને પછી કહે છે કે જો કોઈ અન્યાય કરે તો એ સભાપતિઓ દ્વારા એને શિક્ષા પણ કરે છે. અને પછી ધર્મને આધારે એમ કે જો આ સંધ્યા સમયે કોઈ અધર્મ કરે, ધર્મ કરનાર હોય છતાં પણ સંધ્યા સમયે અધર્મ કરે તો એને પણ હણશે. અને એ કઈ રીતે સમજાવે છે તો કે આખલા ઉપર બેસીને ફરે છે એ આધારે એમ કે સમજાવે છે. હવે આખલાનું સ્વરૂપ બતાવે છે કે વૃષ એટલે આખલું, વૃષ એટલે આખલો એટલે ધર્મ. તે જે એના ઉપર બેસે છે તે કેમ બીજા તેવા અધર્મ કરનારનું રક્ષણ કરે. એટલે કે પોતે જ જ્યારે ભગવાન પોતે જ જ્યારે ધર્મ ઉપર આખલાના સ્વરૂપમાં જે ધર્મ રહેલ છે એના ઉપર બેસે છે તો એ પોતે બીજાના અધર્મનો કરનાર હોય તો એનું રક્ષણ કેવી રીતે કરે, એ રીતે પણ એમ કે અધર્મ કરનાર ને મારે છે. અને અથવા કરીને બીજો અર્થ બતાવે છે કે ધર્મ સાક્ષી રહે તે માટે તેના ઉપર ફરે છે. એટલે બીજો એ કીધું કે પોતે શા માટે ફરે છે તો આવા અધર્મને આચરણ જ્યારે સંધ્યા સમયે કોઈ કરે છે તો એને મારવા માટે ફરે છે અને એના સાક્ષી ધર્મ તરીકે તેને રાખે છે. તેથી તે ધર્મ સાક્ષી રહે એ માટે પણ તે આખલા ઉપર બેસીને ફરે છે. જે આ શ્લોક સંપન્ન થયો, મને આટલું આમાં સમજાણું છે. હા, બરોબર છે. હજી એક શ્લોક છે, કરી લો આગળ. હા, કરી લો. હવે આગળ 24મા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે પ્રણામ છે. અહીંયા જે આવ્યું ને ભૂત ભાવન, એમાં પહેલા એવું આવ્યું કે ભૂતોનું ભાવયતિ પાલન કરે છે તેવા છે, અને પછી નીચે એવું કહ્યું કે ભૂતોનો તે સંધ્યા જે સમય છે તેથી પોતાના સેવકોનું રક્ષણ કરવા ભૂતરાજ ફરે છે. તો ઉપર જે ભૂત ભાવન છે એટલે પ્રાણીઓનું પાલન કરે છે એવું ન લઈને ભૂતોનું જ પાલન કરે છે એવું સમજવાનું. એટલે અહીંયા જે અર્થમાં ભમવાના અર્થમાં બતાવે છે તો મને તો એવું લાગે છે, આમ તો સર્વ પ્રાણીઓનું પાલન તો સૃષ્ટિની અંદર પાલન કરતા તો વિષ્ણુ તરીકે ગુણાવતારમાં બતાવે છે, પણ અહીંયા તો ભૂતોના દેવતા તરીકે ગણે છે ને કે જે એના ગણો બધા છે તો એનું પાલન કરનારા તરીકે અહીંયા કીધેલું છે. તેથી મને તો આ એ જ બરાબર લાગે છે, ભૂત ભાવન એટલે એના ભૂતોનો રક્ષણ કરનાર. બાકી જે કરાવે નહીં, અહીંયા કહેલું જ છે ને, પોતાના સેવકોનું રક્ષણ કરવા ભૂતરાજ ફરે છે. એટલે અહીંયા પ્રાણીનો મતલબ પોતાના સેવક રૂપ જે ભૂતો છે ગણો તે. હા જી જી. હા, પ્રણામ છે. હવે 24મા શ્લોકની ઉત્થાનિકા. એ પ્રમાણે
બીજા સ્થળે ન જવા માટે તેમનું એટલે કે શંકરનું ભમવાનું કહીને હમણાં અહીં તે સ્વભાવથી જ રહેલા જુએ છે એમ નીચેના શ્લોકમાં કહે છે. હવે અહીંયા 24મા શ્લોકમાં જે દ્રષ્ટિ બતાવી તો એ દ્રષ્ટિ કહે છે. અને શ્લોક છે સ્મશાન ચક્ર અનિલ ધૂલી ધૂમ્ર વિકીર્ણ વિદ્યોત જટાકલાપ ભસ્મ અવગુંઠા અમલ રૂક્મ દેહો દેવ સ્ત્રીભિઃ પશ્યતિ દેવ રસ્તે. શ્લોકાર્થ: સ્મશાનમાં વંટોળિયાથી ઉડેલી ધૂળથી ભૂખરી થયેલી વિખાયેલી પ્રકાશતી જટાઓના સમૂહવાળા ભસ્મથી ધોવાવાથી સ્વચ્છ સુવર્ણના દેહવાળા દેવ તારા દેવર 3 નેત્રોથી જુએ છે. સુબોધિનીજી, આ દેવ મહાદેવ 3 નેત્રોથી જુએ છે. ગાર્હસ્પત્ય વગેરે તેમના નેત્રો છે. એમાં 1 નંબરની ફૂટનોટ. ગાર્હસ્પત્ય, આહ્વનીય અને દક્ષિણ એવા 3 યજ્ઞના અગ્નિઓ છે. તે અગ્નિશાળામાં અગ્નિ હોવાથી શંકર પ્રત્યક્ષ જુએ છે. એટલે અહીંયા મહાદેવજી 3 નેત્રોથી જુએ છે એમ પેલા બતાવ્યું, અને પછી એને યજ્ઞના અગ્નિ સાથે કીધું કે 3 અગ્નિ છે. ગાર્હસ્પત્ય, આહ્વની અને દક્ષિણ એવા 3 યજ્ઞના અગ્નિ છે. અને એ 3 અગ્નિ છે એ એના નેત્રો છે. અને એ નેત્રોથી એમ કે પ્રત્યક્ષ તને જુએ છે. આ રીતે એમ કે કશ્યપજી દીતીને સમજાવે છે. આગળ કહે છે કે વળી તે દેવ હોય ઇન્દ્રિયોથી ન દેખાય તે પણ જુએ. એટલે કે તે તો દેવ છે અને એને કદાચ અહીંયા તો અગ્નિરૂપી નેત્ર કીધા, પણ કદાચ એને ઇન્દ્રિય ન હોય તો પણ તે તો બધે જોઈ શકે છે. પછી આગળ દેવરનું સમજાવે છે કે દેવર શબ્દથી દીતીને લજ્જા ઉત્પન્ન કરે છે. એટલે આ રીતે સમજાવીને હવે દેવરનું સમજાવે છે અને દીતીને એ રીતે એમ કે લજ્જા ઉત્પન્ન કરે છે. હવે કહે છે આગળ કે એક પુરુષના જમાઈઓમાં ભાઈઓનો સંબંધ હોવાથી શંકર દીતીના દિયર થાય. એમાં 2 નંબરની ફૂટનોટ છે કે મહાદેવ દીતીના દિયર કેવી રીતે થાય તે કહે છે. આ શ્રીધરનો મત છે. એટલે અહીંયા શ્રીધર જે મતે સમજે છે એ રીતે અહીંયા મહાદેવ દીતીના દેવર થાય એ સમજાવે છે. આગળ કરું છું જે એટલે ખ્યાલ આવશે કંઈક. હવે પતિ પણ દેવર એટલે કે દેવર કહેવાય છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે સતી સ્વયંભુવ દક્ષની પુત્રી હતા અને દીતી પ્રાચેત દક્ષની પુત્રી હતી. તેથી મહાદેવ અને કશ્યપ એક પુરુષના જમાઈ ન ગણાય. તેથી આ જુદો મત છે. જેમ ભીમ વગેરે દ્રૌપદીના દેવર કહેવાતા તે પ્રમાણે પતિ પણ દેવર કહેવાય છે. એટલે આ જુદા મતથી મને જે નથી સમજાતું, પણ મને એટલું આમાં સમજાણું આ ફૂટનોટની અંદર કે જેમ દ્રૌપદી છે એ 5 પાંડવની પત્ની હતા, તો એમાં મુખ્ય તો અર્જુન હતા, તો અર્જુન એના પતિ કહેવાય. અને ભીમ વગેરેના જેઠ દિયર વગેરે કહેવાય, પણ છતાં પણ એમ કે એને પતિ પણ દેવર કહેવાય એ રીતે અહીંયા કહી રહ્યા છે. પણ મને બહુ આ 3જી ફૂટનોટમાં ખ્યાલ નથી આવતો. જે પછી આપ કરાવજો, આખું હું કરી લઉં ને પછી. આમાં તો બહુ દેવર નું આવે છે પણ મને નથી બહુ સમજાતું. પછી આગળ કહે છે કે ભગવાન અગ્નિરૂપ હોવાથી ત્રીજો અગ્નિ તારો પતિ છે. એ શ્રુતિ પ્રમાણે શંકર
દીતિના દેવર છે. હવે શ્રુતિના વચનથી ને સમજાવે છે. એમાં 4 નંબરની ફૂટનોટ છે કે ભગવાન એટલે શંકર, એમની 8 મૂર્તિઓ કહેલી છે, તેમાંની એક અગ્નિ પણ હોવાથી આ ઘટે છે. એટલે શ્રુતિના વચન પ્રમાણે પણ એમ કે શંકર દીતિના દેવર છે એ સમજાવે છે અહીંયા કે ત્રીજો અગ્નિ તારોપતિ છે એ પ્રમાણે. પછી આગળ કહે છે કે વળી દૈત્યોને દેવ સુખ રાતી આપે તે દેવર હોવાથી દેવર તારે પૂજન કરવા યોગ્ય છે. હવે એમાં 5 નંબરની હોવાથીની ફૂટનોટ છે કે નોટ 4માં જણાવેલ અર્થ પણ પ્રસિદ્ધ હોવાથી વિરુદ્ધ હોવાથી આ જુદો મત છે. આ દેવર શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે જ અહીં અર્થ કરવાનો છે, પ્રસિદ્ધ થયેલ અર્થ લેવાનો નથી એવો અર્થ છે. એટલે ઉપર જે શ્રુતિના વચનથી સમજાવ્યું અને હવે અહીંયા એમ કે વ્યુત્પત્તિના અર્થથી એ રીતે સમજાવે છે કે દૈત્યોને સુખ આપે તે દેવર, અને એ અર્થ લઈએ તો દેવર તારે પૂજન યોગ્ય છે. તો અહીંયા પુરુષોત્તમજી એમ કહે છે કે જે નોટ 4ની અંદર કીધું કે ભગવાન એટલે શંકર અને એની 8 મૂર્તિ કહેલ છે, એમાંથી એક અગ્નિ પણ હોવાથી આ ઘટે છે. એટલે ત્યાં અગ્નિ સ્વરૂપે એમ કે ભગવાન શંકર કીધા. હવે અહીંયા જે અર્થ કીધો એ તો દૈત્યોને સુખ આપે તે દેવર, તો આ બે તો વિરોધ થયા. મને જે આવું સમજાય છે પણ બહુ નથી ખ્યાલ આવતો, એટલે આ 4થી ને 5, 3જી ને 5મી ફૂટનોટ છે ને એ તો આપ કરાવજો પછી. પણ મને આટલું સમજાણું કે આ બંને અર્થ છે એ વિરોધી થયા. તો અહીંયા શું લેવું? તો એમાં એમ કે છે કે આ દેવર શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે જ અર્થ અહીં કરવાનો છે, પ્રસિદ્ધ થયેલ એટલે કે ઉપર જે ભગવાન શંકરનો અર્થ કર્યો છે એ અહીં લેવાનો નથી એવો અર્થ છે. એટલે આમાં જે વ્યુત્પત્તિ પ્રમાણેના અર્થ લઈએ અહીંયા તો એમ કે દૈત્યોને સુખ થાય, સુખ આપે તે દેવર, એ રીતે એમ કે દેવર તારે પૂજન કરવા યોગ્ય છે. એટલે દૈત્યોને સુખ આપનાર છે તો તને પણ એમ કે સુખ આપે તો તારે એને પૂજન કરવા યોગ્ય છે, એવું કંઈક મને અહીંયા જે સમજાય છે. નહીતર પછી આપ કરાવજો મને. આ પછી કહે છે તેનો અપરાધ સંપૂર્ણ રીતે અનર્થ કરનારો છે. હવે જો તું આનો અપરાધ કરીશ તો પછી તે અનર્થ કરનારો થશે, એમ કશ્યપજી દીતિને સમજાવે છે. હવે આગળ કહે છે કે સ્વભાવથી જ મરેલાના સ્થાનમાં ક્રીડા કરવામાં આસક્તિ વાળા હોવાથી તે હણશે એમાં કોઈ શંકા નથી એવો અભિપ્રાય કહે છે. એટલે અહીંયા એ રીતે પણ સમજાવે છે કે સ્વભાવથી જે તો સ્મશાનમાં રહેનારા છે, મરેલા સ્થાનમાં જેમ કે ક્રીડા કરવામાં આસક્તિ વાળા છે અને એનો સ્વભાવ જે છે તો એ તને હણશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને પછી આગળ મહાદેવજીનું સ્વરૂપ આખું સમજાવે છે ત્યાંથી કહીને કે સ્મશાનમાં એટલે કે જે ચક્રાનીલ એટલે કે વંટોળિયાઓ થાય તેમની ઉડેલી જે ધૂળ, તેનાથી ધુમ્રા એટલે ભૂખરા રંગની થયેલી વિખાયેલી અને પ્રકાશથી જે જટાઓ તેઓનો સમૂહ છે જેમનો તેવા તે છે. એટલે મહાદેવજી કેવા છે એનું વર્ણન કરે છે કે સ્મશાનમાં રહે છે, પછી એના વંટોળિયાઓ જે થાય છે એનાથી ઉડેલી જે ધૂળ છે એનાથી એના ભૂખરા રંગની થયેલી વિખાયેલી ને પ્રકાશથી જટા છે, અને એ જટાઓના સમૂહ જેના ઉપર છે જેમને છે એવા આ મહાદેવજી છે. હવે એને આગળ કહે છે કે પ્રલય કરનારા હોવાથી, આમની જટાઓ પ્રલય કરનારી હોવાથી ધૂળથી ભૂખરી થયેલી ન હોય તો વિખાયેલી અને પ્રકાશથી જટાઓ પ્રલય જ કરે. એટલે મહાદેવજીનું સ્વરૂપ છે લય કરવાનું, તો એ પ્રલય કરનારા હોવાથી, અને આમની જટાઓ પણ એમ કે પ્રલય કરનારી છે. એટલે પ્રલય કરનારી હોવાથી એટલે પોતે પણ પ્રલય કરનારા છે, એમની જટા પણ પ્રલય કરનારી છે,
અને એ ધૂળથી ભૂખરી થયેલી જો ન હોય તો વિખાયેલી અને પ્રકાશતી હોય. એટલે કે જો આ ધૂળથી વીંટાયેલી છે ત્યાં સુધી વાંધો નથી, પણ જો ધૂળથી વિખરાયેલી ન હોય, ભૂખરી થયેલી ન હોય અને વિખાયેલી ન હોય અને જો તે પ્રકાશતી હોય તો આ જટાઓ પ્રલય જ કરે. તો એમાં પાછું 6 નંબરની ફૂટનોટમાં સમજાવે છે કે વિખાયેલ અને પ્રકાશતો પદાર્થ અગ્નિ બાળે તેમ તેની જટાઓ પ્રલય કરે એવો અર્થ જણાય છે. એટલે કે આ વિખાયેલી જે જટા છે અને જો એ એકદમ પ્રકાશતી હોય તો એ અગ્નિ પ્રલય જ કરે, અને એવો અહીંયા અર્થ જણાવે છે કે આ એ પોતે પણ પ્રલય કરનારા છે અને એની આ જટા છે એ પણ પ્રલય કરનારી છે, તો એ પ્રલય જ કરે. પછી આગળ કહે છે કે વળી બીજી ભસ્મ પ્રલયના મેઘોનો સ્પર્શ ન કરે. એમાં 7 નંબરની ફૂટનોટ છે કે શંકરની જટાઓને પ્રલયના મેઘો કહેલ છે, કારણ કે તે પણ તે મેઘો પેઠે પ્રલય કરનારી છે. મને જે આ નથી સમજાતું કે આમાં મેઘોની સાથે કઈ રીતે આપણે જે ઇન્દ્રયાગ થયો તો એમાં તો પ્રલયના મેઘોની વાત આવી હતી, પણ અહીંયા કઈ રીતે છે એની સાથે એની સરખામણી થઈ એ નથી ખ્યાલ આવતી. આપ પછી કરાવજો. પછી આગળ કહે છે કે વંટોળિયા સિવાયનો વાયુ સર્વ સ્થળે ભસ્મનો સંબંધ ન કરાવે. એટલે જો વંટોળિયો હોય તો વાયુ ઉડે, અને વાયુ સર્વ સ્થળે ઉડે તો એ રજ છે કે ભસ્મ છે એનો સંબંધ થાય, પણ વંટોળિયા સિવાયનો વાયુ હોય તો સર્વ સ્થળે ભસ્મનો સંબંધ ન કરાવે. તેથી તેવી સ્થિતિ યોગ્ય જ છે. તો એમાં 8 નંબરની ફૂટનોટ છે કે તેવી સ્થિતિ એટલે સ્મશાનમાં વંટોળિયો થાય ત્યારે રહેવાની સ્થિતિ એવો અર્થ છે. આ એ બહુ મને ખ્યાલ નથી આવતો જે આ છેલ્લી લાઈનમાં તો. પછી આગળ કહે છે કે વળી શંકર ભસ્માવગુંઠા મલ રૂપમદેહ છે. તો એને એક એક શબ્દને છૂટો કરીને અહીંયા વર્ણન કરે છે કે ભસ્મથી અવગુંઠ એટલે કે ધોવાનું જેનું થયેલ છે તેવું, સ્વચ્છ જે, રૂપમમ એટલે સુવર્ણ અથવા રૂપું તે ભસ્મથી ઘસાતા ઉજળું થાય છે તેના દેહવાળા છે. તેથી તેમને ભસ્મની જરૂર હોવાથી જો થોડો પણ તેમનો અપરાધ થાય તો મારી જ નાખે એવો અર્થ છે. એ 9 નંબરની ફૂટનોટ છે કે શંકરને ભસ્મની જરૂર અને અપરાધ કરનારને હણવાથી તેના દેહને બાળતા ભસ્મ પ્રાપ્ત થાય, તેથી મારી જ નાખે એવો અર્થ છે. અહીંયા આ બધું જે મને સમજાજો છેલ્લું, મને કઈ ખ્યાલ નથી આવતો, હું આગળ કરી લઉં પેલા પછી. હવે કહે છે, હવે દેવરનું સમજાવે છે ફરી પાછું કે દેવર શબ્દથી એવો નિશ્ચય થાય છે કે જુદા કલ્પમાં પ્રાચેત સેજ તેને 60 કન્યાઓ હતી. એટલે આ કલ્પભેદથી હવે બતાવે છે દેવરનો નિશ્ચય કરવા માટે કે જુદા કલ્પમાં પ્રાચેત સેજ તેને 60 કન્યાઓ હતી. તેવા મત પ્રમાણે પણ મહાદેવને સતી પાર્વતી આપેલ. અહીંયા જે સતી અને પાર્વતી, તો આપણે જોઈએ તો સતી છે એ દક્ષની પુત્રી તરીકે લઈ અને પાર્વતી છે એ તો હિમાલયની પુત્રી છે. તો અહીંયા સતી ને પાર્વતી ને કઈ રીતે જોડ્યું એ પણ મને નથી ખ્યાલ આવતો. જુદા કલ્પ જે શું બોલ્યા મને ના સમજાણું કોઈ. અહીંયા કહ્યું ને જુદા કલ્પમાં. હા જે પણ જુદા કલ્પમાં કે છે તો આગળ 1 મિનિટ હું કરી લઉં પછી હું કહું કે જુદા કલ્પમાં પ્રાચેત છે જે દક્ષ હતા અને તેને 60 કન્યા હતી એટલે બરાબર છે. અને એકમાં મહાદેવની સતી અને ઓલામાં દક્ષના પુત્રી એ સતી.
અને હિમાલયના પુત્રી એ પાર્વતી. પછી આગળ કહે છે કે પેલો મન્વંતર જેમાં સતીનો જન્મ થયેલ તેમાં દિતિ વગેરેના જન્મ થયા ન હતા. એટલે એમાં 10 નંબરની ફૂટનોટ છે કે શ્રીધરનો મત પેલા કહ્યો તે સિદ્ધ કરવાની આ બીજી યુક્તિ. એટલે ઉપર જે શ્રીધરે બતાવ્યું ને કે મહાદેવ દિતિના દિયર કેવી રીતે થાય છે, ના ત્રીજી ફૂટનોટમાં કે સતી સ્વયંભૂ દક્ષની પુત્રી હતા અને દિતિ પ્રાચેતસ દક્ષની પુત્રી હતા. તેથી મહાદેવ અને કશ્યપ એક પુરુષના જમાઈ ન ગણાય. તેથી આ જુદો મત છે. એમ ભીમ વગેરે દ્રૌપદીના દેવર કહેવાતા તે પ્રમાણે પતિ પણ દેવર કહેવાય છે. એટલે અહીંયા શ્રીધરનો મત જે પેલા કહ્યો એ સિદ્ધ કરવાની આ બીજી યુક્તિ અહીંયા બતાવી. પછી આગળ અથવા કરીને કહે છે કે અથવા દેવમ પતિ રાતિ આપે તે દેવર એટલે સાસરો. એમાં 11 નંબરની ફૂટનોટ કે નોટ આપે જે ગયા વખતે 2 માં બતાવ્યું હતું કે નોટ 2 માં જણાવેલી યુક્તિ પણ બરાબર ન હોવાથી આ જુદી રીતે વ્યુત્પત્તિ કરી. તો 2 માં એમ કે મહાદેવ દિતિના દિયર કેવી રીતે થાય તે કહે છે. આ શ્રીધરનો મત છે. પણ અહીંયા જે સાસરાના અર્થમાં બતાવે છે એમાં મને એવું સમજાય છે કે પતિ આપે તે એટલે દેવર એને એટલે સાસરો. એટલે એમ કે સાસરાના જે પુત્ર હોય તો એ દ્રષ્ટિ એમ કે પતિ આપે તે દેવર, એવું કંઈક મને સમજાય છે. પણ ખોટું હોય તો આપ કરાવજો. પછી આગળ કહે છે કે તે પ્રમાણે મરીચીના ભાઈ હોવાથી મહાદેવ પણ દિતિના દેવર એટલે કે સાસરા થાય. એટલે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે લઈએ તો એમ કે તે પ્રમાણે મરીચીના ભાઈ હોવાથી મહાદેવ પણ દિતિના દેવર એટલે કે સાસરા થાય. દિતિ કન્યા હતી ત્યારે તેણે પ્રાર્થના કરેલ મહાદેવે તેને પતિ આપ્યો, તેથી તે દિતિના દેવર કહેવાય. એટલે કે મને એવું લાગે છે અહીંયા જે કે મહાદેવજીને એમ કે જો કોઈ પણ કન્યા હોય તો એ મહાદેવજીનું પૂજન કરે પોતાને સારો પતિ મળે એ માટે. તો એ દ્રષ્ટિ અહીંયા જોડ્યું હોય ને એવું મને લાગે છે કે દિતિ કન્યા હતી ત્યારે તેણે પ્રાર્થના કરેલ અને મહાદેવે તેને પતિ આપ્યો, તેથી તે દિતિના દેવર થાય. હા, આ શ્લોક જે સંપન્ન થયો પણ મને તો માં ઘણું બધું નથી સમજાતું. તો આપ થોડુંક આ દેવર કેટલી વાર આવે છે ને તો સમજાવો કંઈક. કેવી રીતે તો અહીંયા કહ્યું છે, એના સિવાય વધારે આપણે બીજો કોઈ કલ્પ તો કહી ના શકીએ. અહીંયા દેવર છે એટલું આપણને સમજવાનું છે. હા જે પણ આ જે પ્રલયના મેઘોનું કીધું, પછી આ શંકરનું આવું દેવર વાળું પતિ, દેવર વાળું તો હવે નથી ને કઈ. હા પણ આમાં જુદા જુદા રીતે એમ કે અર્થ બતાવે. પણ જે અહીંયા જુદો મત એક કીધો, પછી એક શ્રીધરનો મત કીધો, તો જુદા મતમાં શું લેવાનું? શ્રીધરનો મત તો ઠીક કે સમજાણું કે નામ આપીને કીધું, તો પછી આ જુદો મત કેવી રીતે સમજવું? ત્રીજી ફૂટનોટમાં કીધું કે સતી સ્વયંભૂ દક્ષની પુત્રી હતા અને દિતિ પ્રાચેતસ દક્ષની પુત્રી હતા. તેથી મહાદેવ અને કશ્યપ એટલે એક પુરુષના જમાઈ ન ગણાય. તેથી આ જુદો મત છે. તો એને કઈ રીતે અહીંયા? તો હવે આ પ્રશ્નનો જવાબ તો આપવો જ પડશે ને. કોઈ એમ કહે તો શું કરવાનું? તો જુદો મત કહી દીધો કે જેવી રીતે ભીમ પતિ હોવા છતાં પણ દેવર છે એવી રીતે અહીંયા સમજવાનું. થઈ ગયું? તમારો મ્યુટ છે ફોન. હા જી હું મ્યુટમાં બોલું છું. હા જી એ તો થયું. પછી હવે અહીંયા જે કીધું ને કે દૈત્યોને સુખ આપે તે દેવર, અને એમાં પાંચમી ફૂટનોટ છે ને
એની અંદર એમ કીધું ને કે નોટ 4 માં જણાવેલ અર્થ પણ પ્રસિદ્ધ અર્થથી વિરુદ્ધ હોવાથી આ જુદો મત છે અને દેવર શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે જ અહીં અર્થ કરવાનો છે, પ્રસિદ્ધ થયેલ અર્થ લેવાનો નથી. તો મેં આ ચોથી ફૂટનોટ નું જોડીને જે કીધું કે ભગવાન શંકર એવો અર્થ નથી લેવાનો ને દૈત્યોને સુખ આપે તે દેવર, તો આ રીતે જોડવાનું છે કે કઈ અલગ છે? મને નથી હજી આ બહુ ખ્યાલ આવતો. એટલે શંકરની અષ્ટમૂર્તિઓમાંની એક અગ્નિ એટલે જે રુદ્રાગ્નિ કહેવાય છે એ એક મૂર્તિ છે, એ અહીંયા કહ્યું છે. પણ આગળ જે કીધું એમાં તો દૈત્યોને સુખ આપે તે દેવર એ રીતે આમાં જોયું, તો આ હજી મને બહુ સ્પષ્ટ નથી થતું કે અહીંયા કઈ રીતે લેવાનું, વ્યુત્પત્તિ અર્થ જ લેવાનો છે? એને જે રીતે સંતોષ થાય તે રીતે. જી જી જી. અને દેવોને સુખ આપે એ અર્થમાં યદી કહો એનાથી આપણને સંતોષ થઈ જતો હોય તો એ અર્થમાં સમજો. જી જી જી. અને પછી જે આખું જે આ શંકરનું વર્ણન કર્યું અને એ વર્ણન પછી એમ કે જટા પ્રકાશ પામે અને આ બધું જે એ નથી મને બહુ ખ્યાલ આવતો કે પ્રલયના મેઘનો સ્પર્શ ન કરે ને જટા પ્રલય કરાવનારી છે ને આ શું કહેવા માંગે છે? આ કઈ ખ્યાલ નથી. છેલ્લો ના જે આખો કરાવો ને એ ફકરો જો નીલમબેન ને આવે છે કઈક. આજે પ્રણામ. ના, મારે તો બીજો પ્રશ્ન છે ને આ પણ છે કે આગળ જે કીધું કે ભૂખરા રંગની વિખરાયેલી પ્રકાશી જે જટાઓ છે તેનો સમૂહ છે તે પ્રલય કરનારા હોવાથી જટાઓ પ્રલય કરનારી છે. અને પછી એવું કે છે, માફ દીજે, હા, અને પાછળથી એવું આવ્યું કે ધૂળથી ભૂખરી થયેલી ન હોય તો વિખરાયેલી ને પ્રકાશથી જટાઓ પ્રલય જ કરે. ઉપર કે ભૂખરી જટાઓ પ્રલય કરનારી, ના કે ના હોય તો પ્રલય કરનાર છે. એટલે શું સમજવાનું આમાં બે? પ્રણામ. એટલે અત્યારે પ્રલય કરવા માટે નથી આવેલી, એટલે એનું વર્ણન એ રીતે કરેલું છે કે ધૂળથી ભૂખરી થયેલી છે. મૂળમાં એ જટાઓ પ્રકાશિત જટાઓ છે, એટલે પ્રકાશના પુંજરૂપ જટાઓ છે. હવે જો એ ધૂલી ધૂસરિત ન હોય તો પ્રલય કરી દે. તેથી અહીંયા એનું વર્ણન એ રીતે કરેલું છે કે મહાદેવ જે સાંજે ભૂત ભાવન છે અને વૃષભ ઉપર બિરાજીને વિચરણ કરે છે, એમના સ્વરૂપનું જે આ વર્ણન કરી રહ્યા છે એમાં પ્રલય કરવા માટે આ વિચરણ કરી રહ્યા હોય તેવા મહાદેવનું વર્ણન નથી. એટલે એમની જે જટાઓ છે અત્યારે ધૂલી ધૂસરિત છે. એટલે આગળ કહ્યું કે પ્રલય કરનારા હોવાથી આમની જટાઓ પ્રલય કરનારી છે. જો ધૂળથી ભૂખરી થયેલી ન હોય તો વિખાયેલી પ્રકાશિત જટાઓ પ્રલય જ કરે. એના પછી જે લીટી છે ને બીજી, ભસ્મ પ્રલયના મેઘોને સ્પર્શ ન કરે, વળી એ પણ એ નથી. 7મી ફૂટનોટ જોડે એ નથી સમજાતી. બીજી ભસ્મ પ્રલયના મેઘોનો સ્પર્શ ન કરે. એટલે કોઈ એમ કે આ ભસ્મ પ્રલયકાલીન જે સંવર્તક અગ્નિથી બધું જડી રહ્યું છે એના ભસ્મ જે જટાઓ સુધી પહોંચી હોય અને એનાથી આ જટાઓ દૂસરી થઈ ગઈ હોય ભૂખરી, તો એનું અહીંયા વ્યાવર્તન કરેલું છે કે એવું નથી, પણ સ્મશાન ચક્રાનિલ શુભ્ર. ચિતાગ્નિથી જે ભસ્મ નીકળે છે એની આ છે પ્રલય.
આજે જે આગલા શ્લોકમાં કીધું ને કે ભૂત ભાવ એટલે ના આ જે છેલ્લે લગીને હવે જોડી દો ને આખો શ્લોક અર્થ છે ને ત્યાં લગીને હવે કરાવી દો ને વર્ણન. શું છે વાંચો. હા આમાં આપે કીધું ને કે બીજી ભસ્મ પ્રલયના મેઘોના સ્પર્શ ન કરે એ તો સમજાયું મને. આપે જે કીધું એ પછી કહે છે કે વંટોળિયા સિવાયનો વાયુ સર્વ સ્થળે ભસ્મનો સંબંધ ન કરાવે. એટલે વંટોળિયા સિવાયનો વાયુ છે એ તો સર્વ સ્થળે ભસ્મનો સ્પર્શ સંબંધ ન કરાવે એ તો બરાબર છે. તેથી તેવી સ્થિતિ યોગ્ય જ છે. એટલે અત્યારે જે છે તે સ્થિતિ એમાં 8 નંબરની ફૂટનોટમાં તેવી સ્થિતિ એટલે કે સ્મશાનમાં વંટોળિયો થાય ત્યાં રહેવાની સ્થિતિ. તો આને કઈ રીતે અહીંયા જોયું કે એ સ્મશાનમાં રહે છે એટલે આ અને પછી એમ કે છે કે વળી શંકર એટલે એને ભસ્મા અવગુંઠા મલ રૂક્મ દેહ એટલે કે ભસ્મથી અવગુંઠ એટલે કે ધોવાનું જેનું થયેલ છે એવું સ્વચ્છ છે રૂક્મમ એટલે કે સુવર્ણ અથવા રૂપું તે ભસ્મથી ઘસાતા ઉજળું થાય છે તેના દેહવાળા છે. તો આ બધું કઈ રીતે જોડવું એ નથી. આ સુવર્ણ ને રૂપું ને પછી ભસ્મથી ઘસાતા અને પછી એમ કે છે કે તેથી તેમને ભસ્મની જરૂર હોવાથી જો થોડો પણ તેમનો અપરાધ થાય તો મારી જ નાખે એવો અર્થ છે. અને એમાં 9 નંબરમાં કીધું કે શંકરને ભસ્મની જરૂર અને અપરાધ કરનારને હણવાથી તેના દેહને બાળતા ભસ્મ પ્રાપ્ત થાય તેને મારી જ નાખે એવો અર્થ છે. આ જ જરાક કરાવો ને. તમે વાસણ શેનાથી ઉટકો છો? ભસ્મથી. પણ અહીંયા કઈ રીતે જોડ્યું એમ? અહીંયા આ સુવર્ણ રૂપું ને ભસ્મ ને આ બધું ખબર નથી પડતી. તો મહાદેવજીનો દેહ એવો છે ને ચમચમાતો એટલે એમને ભસ્મની જરૂર છે. આપણને હવે નથી કેમ કે તાંબા પિત્તળ કાંસાના નથી વાપરતા વાસણો એટલે ભસ્મ વગર ચાલી જાય છે. નહીં તો ભસ્મ વગર તો કોઈનું વાસણ શુદ્ધ થાય જ નહીં ને. એટલે મહાદેવજીને રોજ ભસ્મની જરૂર પડે જેથી એમનો સ્વર્ણ કે રજત જેવો દેહ છે એ ચમચમાતો રહે. પણ જે એ વાત તો સાચી કીધી પણ તો ઉપર પાછું એમ કીધું ને કે જો પ્રકાશથી જટાવો હોય તો પ્રલય કરે એટલે નથી ને. એટલે જટા પ્રકાશિત નથી એના ઉપર ભસ્મ ચડેલી છે એટલે પ્રલય નહીં કરે. હા તે હવે જોડાણ બહુ પટ્ટું છે. અને પછી જે આ જે વળી પાછી આ તો સમજાણું કે જુદા કલ્પના આધારે એમ કે પ્રાચેતસ નક્કી છે અને મહાદેવજી ને સતી એ તો બધો ખ્યાલ આવ્યો. અને પણ પછી અહીંયા જે કહે છે કે મન્વંતર પેલો મન્વંતર જેમાં સતીનો જન્મ થયેલો અને તેમાં દીતિ વગેરેનો જન્મ થયો નહોતો તો આને કઈ રીતે તો અલગ કર્યું? એટલે સતી અને દીતિ તો પછી દેવર તરીકે કહે છે ને અહીંયા અલગ કરે છે તો કઈ રીતે પાછું? એટલે કલ્પાંતરમાં જે પ્રાચેતસ હતા એમને 60 કન્યાઓ હતી. તે વખતે મહાદેવને એમણે સતી એટલે કે પાર્વતી પ્રાચેતસે આપેલી. તે વખતે દીતિનો જન્મ થયો ન હતો એમ કહી રહ્યા છે. જી. ને પછી તો આમાં દેવમ એટલે પતિ આપે તે સાસરું એ રીતે જોડ્યું. ને પછી મરીચીના ભાઈ એટલે બ્રહ્માજીના માનસ પુત્રની રીતે જોડાશે કે કોઈ અલગ છે એમાં? ના બસ એ જ છે. હા જી. અને પછી છેલ્લે જે આ કીધું કે દીતિ કન્યા હતી ત્યારે તેને પ્રાર્થના કરેલ કે મહાદેવે તેને પતિ આપ્યો. તો આ અત્યારે જેમ લોકની દ્રષ્ટિએ થાય છે એ જ રીતે સમજવાનું કે એમાં પણ કઈ અલગ છે? ના હવે એ તો દીતિએ કર્યું હોય તો આપણને થોડી ખબર છે. મહાપ્રભુજી લખ્યું છે એટલે ક્યાંક પુરાણમાં આવ્યું હશે દીતિએ પ્રાર્થના કરી એમ. કેમ કે દીતિ થોડા ઉત્પાતી તો છે જ ને તો બની શકે કે
કશ્યપ એમને એમ કે આ ઘરે બેસે તો સારું, પણ તો એ મહાદેવજીના પાછળ પડી ગયા કે વર આપો. તો એવું કંઈક થયું હશે, એવી કથા પુરાણાંતરમાં હોય તો આપણને ખબર નથી. એ તમે જરા શોધશો, તમારા શ્લોકમાં આવે છે ને આ વિષય, તો શિવ પુરાણ છે કે એ બધા પુરાણો, સ્કંદ પુરાણ, એ બધા બહુ મોટા મોટા છે પુરાણો. હા જી. એમાં ક્યાંક કથા હશે તો ગોતજો તમે. હા જી. મારા શ્લોક અહીંયા સંપન્ન થયા. દંડવત પ્રણામ જી. કાલે જણાવજો. એક છે મને પ્રશ્ન તે પૂછી લઉં છું. આગલા શ્લોકમાં આવ્યો ને કે ભૂત ભાવન કીધું, પર એટલે એમ કે પોતાના સેવક રૂપી ભૂતોનું રક્ષણ કરે છે. તો એ લોકોનું રક્ષણ કઈ રીતે આ લોકોથી, આપણા લોકોથી કરવાનું, આ એમાંથી કરવાનું, એને માટે તેમણે શું કામ ફરવું પડે મહાદેવજીને? ભૂતોનું કઈ રીતે રક્ષણ કરવું પડે એ ના સમજાય મને. એ તો કરશે તારું બેન. હા જી. એટલે મને અહીંયા જે રક્ષણ કરવાની વાત થઈ ને એ કશ્યપજી દીતીને સમજાવવા માટે કહે છે કે જો ભૂત ભાવન છે એટલે કે એના ભૂતો છે એ સતત ફરે છે સંધ્યાના સમયે, અને એ ફરે છે તો એની પાછળ એમ કે શંકર પણ એમ કે એનું રક્ષણ કરવા માટે ફરે છે. હવે આ ભૂતો છે એ કદાચ સંધ્યા સમયે એમ કે જો કોઈ અધર્મ કરે અને ધર્મને ધારણ કરનાર હોય એ પણ જો અધર્મ કરે તો એના જે આ સેવકો છે એને દંડ આપે છે, અને એના સાક્ષી તરીકે એમ કે આખલા ઉપર બેસીને ફરે છે, અને તેથી એમ કે એનું રક્ષણ કરે છે. આ રીતે અહીંયા જોડાયું હોય ને એવું મને લાગે છે. જે આ રીતે જોડે છે મહાપ્રભુજી, આ રીતે કરતા. અને તો વિચાર કર્યો નથી આ સંબંધમાં, પણ હજી કોઈને કંઈ કહેવું હોય તો. પૂછે છે કે કેમ થાય છે મહાદેવજી એમ થાય છે સંધ્યાકાળે, પોતાના સેવકોનું રક્ષણ કરે છે. સંધ્યાકાળ એવું કાળ છે કે આપણા સારા કર્મોને ઘસી જાય. જો આપણે ભગવત નામ ન દઈએ તો એ કાલે એવો કાળ છે. એટલે એનાથી બચવા કાર્ય ન કરીએ સમયમાં એનાથી પોતાના સેવકોને બચાવે છે. એટલે ભક્તાઓ બચે ને તો સેવક સ્વામી શું સાથે મન આવે. એટલે જેમની સાથે ફરી રહ્યા છે એમનું રક્ષણ કરવા, એવો અર્થ વિચારો છો તમે કે મહાદેવજીના જે સેવકો સૃષ્ટિમાં છે એ લોકો આ કાળમાં કોઈ અધર્મ ન કરે તેના માટે એમને સજા આપવા કે ડરાવવા માટે મહાદેવજી ફરતા રહે છે. જેમ પરીક્ષાના સમયમાં સુપરવિઝન હોય કે સ્ક્વોડ હોય ફરતી હોય તેવી રીતે. તો જે સાથે ફરી રહ્યા છે એ લોકોને તો એ લોકોની રક્ષા માટે તો આવશ્યકતા છે નહીં. બસ એટલે હું એવું અત્યારે જેવી રીતે કશ્યપ ડરાવી રહ્યા છે દિતિને, એવા અર્થમાં સમજવું ને કે દિતિની જેમ આ લોકની અંદર બીજા પણ જે કોઈ પણ છે તે. જી. હા, હું એવું સમજતી હતી કે એમની જોડે જે સેવકો ફરી રહ્યા છે ભૂતો, તેનું રક્ષણ કરે. એ લોકોને રક્ષણની શું જરૂર પડે એમ. એ બરાબર છે. લોકમાં જે અધર્મ કરે છે તે લોકોથી એ લોકોને અધર્મ કરતા અટકાવવા માટે પોતે રીતે ફરે. હા, એ રીતે થયું છે. પ્રણામ જી. ઘરમાં બેસો ભગવાન બધા નહીં એ સંધ્યાકાળ બહુ ધ્યાન થાય.
ભગવત નામ જ દેવું, બધા ગાવા માંડે કઈ ને કઈ. હા, શું છે પ્રશ્ન? હા, જે અહીંયા જે કહ્યું ને કે વળી દૈત્યોને સુખ આપે તે દેવર હોવાથી દેવર તારે પૂજન કરવા યોગ્ય છે. તો દૈત્યોને સુખ આપે એમાં પૂજન કરવા યોગ્ય એવું કેમ કહ્યું છે? જીતી આમ તો આગળ જઈને હિરણ્યાક્ષ ને એની માતા થવાના છે, પણ હજુ અત્યારે તો એવું કઈ આવ્યું નથી, તો એ કેમ એવું આવ્યું કે તારે પૂજન કરવા યોગ્ય છે? ક્યાં છે? 4-5 મિનિટ સુબોધિની. હા, આજે જે મને ન્યાય એવું સમજાય કે એ તો છે ને ફક્ત સામાન્ય અર્થની અંદર દૈત્યોને સુખ આપે તે દેવર એમ જણાવેલું છે, અને પછી જે 5મી ફૂટનોટ છે ને એનો એમાં બતાવ્યું ને કે નોટ 4 જણાવેલ અર્થ પણ પ્રસિદ્ધ અર્થથી વિરુદ્ધ છે. એટલે આ તો સામાન્ય અર્થમાં બતાવ્યું હોય ને એ રીતે મને સમજાય છે કે દૈત્યોને સુખ આપે તે દેવર, પણ વધારે નથી ખ્યાલ આવતો. ના, એ તો બરોબર છે. મહાદેવજી તો દૈત્યોને સુખ આપતા જ રહેતા આવે છે. એટલે આ બે વસ્તુ જુદી સમજીને લેવાની કે દેવર તારે પૂજન કરવા યોગ્ય છે એ એમને જનરલ સ્ટેટમેન્ટ છે, અને દૈત્યોને સુખ આપે તે દેવર, એવી રીતે બે છૂટા પાડી દેવાના છે. અને આમાં તો દીતીને સમજાવવા માટે દેવરના અલગ અલગ અર્થ કરીને કશ્યપજી એને સમજાવવા પ્રયત્ન કરે છે કે આ સમય એમ કે અયોગ્ય છે, તો તું જે કામની માગણી કરો છો તો એ થોડી વાર થોભી જા, એ અર્થમાં એમ કે અહીંયા જુદા જુદા એંગલથી એમ કે સમજાવે એવું મને સમજાય છે. ઠીક છે. હા, કઈ કવિતા ગાવાની છે? ના, શ્લોક મારા સંપન્ન થયા. દંડવત પ્રણામ છે. હા, ભલે ભલે. દંડવત પ્રણામ છે. હવે 25મો શ્લોક આવી રહ્યો છે. એમાં ઉત્થાનિકા છે કે એવી રીતે ભય અને લજ્જા ઉત્પન્ન કરીને શંકર સાથે સંબંધ હોવાથી તે અપરાધ સહન કરશે એવી શંકા થાય, તેથી નીચેના શ્લોકમાં તેમને સંબંધની દરકાર નથી એમ કહે છે. તો આવી રીતે આગલા શ્લોકમાં આપણે 22-23 એમાં જોયું કે એ કેવી રીતના સંધ્યાના જે ઘોર સમય છે એનું વર્ણન કર્યું અને કહ્યું કે આવી રીતે જો ધર્મ પણ જો આવી રીતે ધર્મ કરનાર પર જો સંધ્યા સમય અધર્મ કરે તો એમને હણશે. એક એ રીતે ભય ઉત્પન્ન કરાયો, અને બીજી લજ્જા ઉત્પન્ન કરી દેવર શબ્દ થી કે આ શંકર જોડે આવી રીતે સંબંધ છે, તો આવી રીતે લજ્જા અને ભય બંને ઉત્પન્ન કરીને કયા, અને તો તેથી શું કરશે શંકર, એમનો અપરાધ સહન કરી લેશે? તો એવી શંકા અહીં કઈ છે. તો એના ઉત્તરમાં આવી રીતે નીચેનો શ્લોક હવે આવી રહ્યો છે કે ન હાસ્ય લોકે સ્વજન પરોવાના ત્યાદતો નતો કિંચિત દ્વિગ્રહર્ય વયમ પ્રતેચર્ય ચરણાપી વિદ્ધામાશા સ્મહેજામ બત ભુક્ત ભોગામ. ખરેખર એમને લોકમાં કોઈ સંબંધી અથવા શત્રુ નથી, અને કોઈનો પણ ઘણો આદર કરવા યોગ્ય અથવા દ્વેષ કરવા યોગ્ય નથી. જેમના ચરણથી દૂર કરાયેલી જેનો ભોગ થયેલો છે તેવી સમૃદ્ધિને આપણે વ્રતો વડે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ છીએ. સુબોધિનીજી, ખરેખર આ વિષય યોગ્ય છે કે જે ઉત્પન્ન થાય છે અથવા હર કોઈ સાથે સંબંધમાં આવે છે તેને સંબંધની જરૂર હોય છે. મહાદેવ બ્રહ્મ હોવાથી તેમનામાં તે બંને ન હોવાથી તેમને સંબંધની જરૂર નથી એવો અર્થ છે. એટલે હવે અહીંયા એનો ઉત્તર આપી રહ્યા છે કે જે ઉત્પન્ન થાય છે એને તો જે ઉત્પન્ન થાય તો એ હર કોઈના સંબંધમાં આવી જ છે,
પણ એ તો મહાદેવને એવી કોઈ જરૂર નથી કેમ કારણ કે એ તો બ્રહ્મ છે એટલે આ બંને એમનામાં નથી કે જે ઉત્પન્ન બી નથી થતા એ તો અને એમને એવી કોઈ સંબંધની કોઈ દરકાર પણ નથી એવો અર્થ છે. તેથી જ લોકમાં તેમનો કોઈ સંબંધી નથી. સ્વ પોતે અને તે જન પુરુષ તે સંબંધી એટલે તે પોતાનું નથી એવો અર્થ છે. પરહ એટલે શત્રુ. આ બે દેહના ધર્મો છે એટલે અહીં લેખે છે કે આવી રીતે એમના માટે કોઈ પોતાનો બી નથી, કોઈ પારખો બી નથી, કોઈ સ્વજન નથી અને કોઈ શત્રુ અથવા મિત્ર પણ નથી. કેમ? કારણ કે આ બે તો દેહના ધર્મો છે. ઘણા આદર કરવા યોગ્ય એટલે ઘણો સ્નેહ જેના પર હોય તેવા અને વિગર્હિત એટલે નિંદેલો દ્વેષ જેના પર હોય તેવું એટલે એક છે એવો કે જે એટલે કોઈ અત્યંત એમનો માનનીય પણ નથી અને કોઈ એમનો તિરસ્કાર કરે એવો યોગ્ય કોઈ તિરસ્કાર કરવા યોગ્ય છે એવો પણ એમનામાં એવો બી નથી. કે કેમ? કારણ કે આ તો બે અંતઃકરણના ધર્મો છે. સ્નેહ વાળાનો જાગ્રત થાય અને સ્નેહ વિનાનો ના ઉપર જ દ્વેષ થાય. પછી કહે છે કે તેમને વિષયોની જરૂર હોવાથી જે કોઈ વિષયો સ્નેહ વિનાના શંકા કરી રહ્યા કઈ રીતે કચ્છમાં તેમને વિષયોની જરૂર હોવાથી જે કોઈ વિષયો આપે અથવા જે વિષયોને દૂર કરે તેવો આદર અથવા દ્વેષ રાખવા યોગ્ય થાય એવી શંકા થાય. કઈ શંકા કરી રહ્યા છે કે મહાદેવ કહે છે કે એમને તો વિષયોની જરૂર તો છે જ, તો કોઈ એમને વિષયો આપે અથવા જે જો કોઈ એને વિષયોને દૂર કરે તો એનાથી એમને દ્વેષ થઈ જાય એવું થાય એવી કોઈ શંકા કરી રહ્યા છે. તો એ સંબંધમાં તો ઉત્તરાથી તો પહેલા કહી દીધું કે એમના માટે તો કોઈ પારખું નથી, કોઈ પોતાનું નથી, કોઈ સ્વજન નથી અને કોઈ શત્રુ પણ નથી. અને પછી કહે છે કે તેમને વિષયનો ભોગ સહજ કુદરતી રીતે પ્રાપ્ત થયેલો જ છે એટલે એમને કોઈ એવી દરકાર નથી. કેમ? કારણ કે આ તો વિષયોનો અને સમૃદ્ધિ તો એમને કુદરતથી પ્રાપ્ત થયેલી જ છે પરંતુ તેમને તો તેનો ત્યાગ કરેલો છે. છતાં પણ તે અજા વિષયરૂપ પ્રકૃતિ સમૃદ્ધિ તેમની જ છે એટલે આ પ્રકૃતિ તો તેમની પોતાની જ છે. તો પછી એમને આવી રીતે વિષયનો ભોગ કુદરતી રીતે તો પ્રાપ્ત થયેલો જ છે તો પણ એમને એનો ત્યાગ કરી દીધો છે. મહારાજાની વિભૂતિની પેઠે તેમને આપેલી જ બીજાને પ્રાપ્ત થાય છે એટલે આમને તો વિભૂતિની પેઠે એમને આ સમૃદ્ધિ તો મળેલી છે અને એ બીજાને આપે છે. તેથી જ આપણે ઈશ્વરના તેમની સાથેના સંબંધની દરકાર રાખ્યા વિના વ્રતે ઉત્તમ નિયમો જાળવીને અથવા પાશુપત વગેરે વ્રતો કરીને તેમને આપેલી સમૃદ્ધિની ઈચ્છા રાખીએ છીએ. અને હવે અહીંયા એમ કહી રહ્યા છે કે આપણે શું કરીએ છીએ કે ભગવાન સાથે ઈશ્વર સાથે સંબંધ શું છે તો આપણો સંબંધ ઈશ્વર સાથે ભજનનો અને એમના મહાત્મય જાણવાનો ને એમને કીર્તન ને એનો છે. તો એ સંબંધની દરકાર નથી રાખતા અને વ્રત અને નિયમો કરીએ છીએ અને આવી રીતે સમૃદ્ધિની અને ભોગોની ઈચ્છા રાખીએ છીએ. પછી કે છે કારણ કે તેમની સેવા કરવામાં આવે ત્યારે તે પ્રસાદ તરીકે તે સમૃદ્ધિ આપે છે એટલે આ રીતે જો સેવા કરવામાં આવશે તો એ સમૃદ્ધિ આપે છે. કેમ કે શંકર તેનો ભોગ કરે તે માટે સમીપ આવી તેના ચરણોમાં પડે છે. શંકર પણ તેનો ભોગ કરે તો તેના માટે એના ચરણોમાં પડે છે પણ ત્યાં તો ભગવાનને શંકરને તો આ બધું ઈષ્ટ નથી ત્યારે પોતાને ઈષ્ટ નથી એમ વિચારીને ભોગોને ઈચ્છા યોગ્ય ન માનનાર તે શંકર તેની અવગણના કરી ચરણોથી તેને દૂર કરી પોતાના પૂજન કરનારોને આપે છે. એટલે એવી રીતે જે પોતાને ઈષ્ટ નથી એવી સમૃદ્ધિ એવા ભોગો તો એ પોતાના ચરણોથી એને દૂર કરી દે છે અને એ કોણે આપે છે તો એની માટે પહેલી ફૂટનોટ છે કે પોતાના સેવકો માટે પણ તે અયોગ્ય છે એમ માનનાર. એક તો એ છે કે જે પોતાના સેવકો માટે અયોગ્ય છે આવી સમૃદ્ધિ અને આવા ભોગો. બીજો અર્થ છે કે આવો અર્થ લેવાનું કઈ પ્રયોજન નથી. સેવકો માટે ભોગ અયોગ્ય છે એમ માનતા હોય તો સેવકોને તે આપે નહીં કારણ કે સેવકોને આવો ભોગ અયોગ્ય છે તો એમને આવો ભોગ નથી આપી શકતા. એવી બે મત ગયા છે. પછી કહે છે કે ચરણોથી દૂર કરે છે પછી જેનો ભોગ થયેલો છે તેવી એટલે એવી સમૃદ્ધિ જેનો ભોગ તો થઈ ચૂક્યો છે તો એવી
એવી સમૃદ્ધિમાં એમણે દોષ જોયો છે. તો આવા દોષને લીધે, એવી સમૃદ્ધિમાં દોષોને લીધે શંકરે તેને તજી દીધી છે. તેથી તેમની શંકરની સર્વને દરકાર છે. એટલે ભગવાનની તો સર્વને દરકાર હોય જ, તો શંકરની તો સર્વને દરકાર છે. તેમને એટલે ભગવાનને કોઈની દરકાર નથી, શંકરને કોઈની દરકાર નથી. બધાએ તેમના સેવક હોવાથી તે કોઈનો અનાદર પણ કરતા નથી. એટલે કોઈનો દ્વેષ બી નથી કરતા અને કોઈને પોતાના કે સ્વજન બી નથી અને કોઈ શત્રુ બી નથી, અને એને લીધે કોઈનો અનાદર પણ નથી કરતા. એમ આ શ્લોકમાં જે મને આટલું સમજે. આ 25મો શ્લોક એ સંપન્ન. ત્યારે એવી રીતે નિંદાયેલા સ્વરૂપે શંકર કેમ રહે છે એવી શંકા થાય. હવે કોઈક લોકો એવા કહે છે કે આ તો નિંદેલું સ્વરૂપ કહેવાય, તો આવી રીતે કેમ કરે છે એવી કોઈ શંકા કરે તો તેના માટે કહે છે યસ્યા ન વદ્યાચરિતમ મનીષીનો ગૃહન્યસ્ય વિદ્યા પટલમ બિભીસ્તવ નિરસ્ત સામ્યાતિ અતિશયોતિ યસ્વ્યમ પિશાચ ચર્યામચર સતામ. અવિદ્યાને આવરણને ઉલ્લંઘવા ઈચ્છનાર બુદ્ધિમાનો જેમના દોષ રહિત આવરણને ગ્રહણ કરે છે, જે પોતાની જેમ પોતે જેમની સમાન અથવા જેમનાથી અધિક કોઈ નથી તેવું હોવા છતાં સત્પુરુષની ગતિ હોય પિશાચની પેટે આચરણ કરે છે. સુબોધિનીજી, જે મહાદેવના સર્વ વિષયોનો ત્યાગ કરી પોતાના આત્માના ચિંતન રૂપ આચરણ મનીષીન મોક્ષનો ઉપાય શોધનાર બુદ્ધિમાનો અને તેથી જ અવિદ્યા પટલમ બિભીસ્તવ અવિદ્યાનું ઉલ્લંઘન કરાવનારી પ્રવૃત્તિ કરનારાઓને ગ્રહણ કરે છે. એટલે અહીં એમ કહી રહ્યા છે કે અવિદ્યાના પડદાને દૂર કરવા માટે બુદ્ધિમાન પુરુષો શું કરે છે કે મહાદેવના ચરિત્રનું દાન કરે છે, અને એ અવિદ્યાનો પડદો હટાવવા માટે. કેમ? કારણ કે કોઈ પણ મનુષ્ય મહાદેવની પેટે જ્યાં સુધી ન રહે, એટલે મહાદેવ જેવા એવા નિષ્કામ એવા ના થઈ જાય અને મહાદેવની સાથે એવા વૈરાગી ના થઈ જાય ત્યાં સુધી એમને જ્ઞાન થતું નથી. જો આવા વિષયોને અને આવા ભોગોને ના છોડે તો ત્યાં સુધી એમને જ્ઞાન થતું નથી. તેથી જ ભગવાન મહાદેવ અનર્થો સદા જેમનાથી દૂર થયેલા છે તેવા હોવા છતાં લોકોને બોધ આપવા પિશાચની પેટે આચરણ કરે છે. અનર્થોને એ તો એમનાથી દૂર જ છે, તો પણ એ પિશાચની પેટે આચરણ કરે છે. મતાંતર પ્રમાણે હવે કે છે કે મોટો પુરુષ જો હલકી સ્થિતિ પ્રાપ્ત કરે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે અહીં એમ કહે છે કે એક વાત એમ કહી છે અહીં કે જો મોટા હોય તો એ શું કરે, તો અહીં હલકી સ્થિતિથી દીનતા જો સમજાય છે તો એ બીજો દીનતા રાખે જો મોટો પુરુષ તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. બીજો કેવો છે, તે સમાજ સ્થિતિમાં રહે તો સંસારમાં રહે તો સરસાઈને લીધે અહંકાર રાખે તો એ હલકી સ્થિતિને પ્રાપ્ત કરે છે. અને તેથી તેવા મહાન હોવા છતાં પણ સત્પુરુષોને બોધ આપનાર હોય, ગતિ એટલે કે તેમને બોધ આપનાર અથવા તેમના ફલરૂપ છે. એટલે એમના બોધ આપવા માટે, સત્પુરુષોને બોધ આપવા માટે એવું એ આચરણ કરે છે. ઉત્તમ દેવ પિશાચની પેટે આચરણ કરે તે જ હલકી સ્થિતિ છે. એટલે ઉત્તમ દેવ જે છે જો આવી રીતે આચરણ કરતા હોય, હલકી સ્થિતિ એટલે અહીં દીનતાથી જો સમજાય છે મને તો, કેવી જો દીનતા રાખે તો એ આવી પિશાચની પેટે આચરણ કરે તો આવી એમની હલકી સ્થિતિ છે. એવી રીતે મનુષ્યોએ બળદ, ગૃહ અથવા કાગડા જેવું આચરણ કરવું એવો ઉપદેશ છે. આ મને છેલ્લી રીતિ જે સમજાઈ નથી કે એને અહીં ઉપર કેવી રીતે જોડવાની, કારણ કે ઉપર 3 સ્થિતિ તો કહી હલકી સ્થિતિ પુરુષોની મતાંતર પ્રમાણે જે કહ્યું, પણ આમાં મનુષ્યોએ બળદ, ગૃહ અને કાગડા જેવું આચરણ એવું ઉપદેશ કેમ અહીં આપ્યું અને આનાથી શું સમજવાનું એ નહીં સમજાય. 26મો શ્લોક પૂરો થયો. કોઈને કરવું હોય સમાધાન. પ્રણામ. એવું સમજાય છે કે આ મતાંતર છે, અને મતાંતરમાં જે કહ્યું ને કે મહાદેવ પણ પિશાચની પેઠે આચરણ
આચરણ કરે છે. નીચે પણ સમજાવ્યું કે ઉત્તમ દેવ પિશાચ પેઠે આચરણ કરે તે જ હલકાઈ છે. તો એવી જ રીતે જો સમાન સ્થિતિમાં કોઈ રહેશે તો એને અહંકાર આવી જશે, તો એને હલકી સ્થિતિ જો એ ગ્રહણ કરશે, એટલે જે મનુષ્યોએ જે ઉત્તમ થવું હોય, જે ઉપર બી કહ્યું કે મોક્ષનો ઉપાય સુધનાર બુદ્ધિમાનો, તો એવા લોકોને જો ઉત્તમ થવું હોય તો મહાદેવની જેમ એમને પણ અહીંયા બળદ મૃગ અથવા કાગડો એટલે જે હલકા પ્રાણીઓ છે એવું આચરણ કરવું, એવું મને સમજાય છે. જે કંઈ ખોટું હોય તો આપ સુધારજો. પ્રણામ છે. આ ત્રણેય ઉદાહરણ છે સાત્વિક, રાજસ, તામસ એમ અનુક્રમથી સમજાય છે. બળદ સાત્વિક, મૃગ રાજસ અને કાગડો તામસ. તો જે કક્ષા ઉપર હોય એનાથી હીન કક્ષાનું આચરણ માટે આ ઉદાહરણ સમજી શકાય. અને મને છે ને આગળ જે શ્લોક થયો ને 25મો, એમાં એવું કહ્યું ને કે તેમને વિષયોની જરૂર હોવાથી, તો અને પછી એવું બી કહ્યું કે વિષયોને એમને ત્યાગ કરેલો છે, તો પછી એમને વિષયોની જરૂર એવી શંકા કેમ કરી છે એ મને ન સમજાયું. મને એવું એ સમજાયું છે કે તેમને એટલે મહાદેવજીને ભોગની તો મહાદેવજીને જે નથી જોઈતું એમને તો જે બાલગોજમાં જે આપણને કહ્યું છે કે એમને ભોગની તો જરૂર છે જ ને, કારણ કે તામસ અહંકારને એ કરી રહ્યા છે ને, તામસી ગુણથી એમનો એ છે ને, એટલે મને એવું સમજાઈ રહ્યું છે કે એટલે એમને વિષયોની જરૂર છે, એવું મને એ સમજાય. એટલે એમાં મહાદેવજી તો બીજાને ભોગો આપે છે એટલા માટે એમને વિષયોની જરૂર છે એવું સમજવાનું, બીજાને આપવા માટે શું સમજાય છે? જરૂર થઈ ગયું ને સમાધાન. આ શંકા છે ભાનુબેને એ જ તો પૂછ્યું હતું, આપણે એનું સમાધાન પણ કર્યું. ફરીથી સમજી લો જે હોય. મને નથી સમજાયું છે અને માસીએ જે પૂછ્યું ને એ પણ મને ખ્યાલ સંભળાયું નથી અહીંયા બરાબર. હા, કરી લો ફરીથી કરી. ના જી, મને બી માસી શું બોલે મને નથી સમજાયું. શંકા ઉઠાવી મને વિષયોની ક્યાં જરૂર છે, શંકા ઉઠાવી છે, ખાલી શંકા જ ઉઠાવી છે. અચ્છા, એટલે એમને વિષયોની જરૂર નથી એમ. પણ આવી રહ્યા છે એમને યોગી છે ને આમ તો આવી રહ્યા છે વિષયોની પાસે એનાથી યોગ બનતી તો એ લેતા નથી, આપણે તે લઈ જાય છે આપતા નથી કોઈને. સામેથી કોઈને આપશે નહીં, કોઈ આવે લઈ જશે, લેવા દેશે. બરાબર. આ બધા આગળના શ્લોક ને કોના છે? આગળના શ્લોક તમારા છે? ના, મને એક પ્રશ્ન હતો. હવે પછી કોના? હા, આ જે પ્રશ્ન છે ને એનું તો આગળના શ્લોકોથી સમાધાન ચાલી રહ્યું છે ને. હવે ચાય આજે બરોબર ચડી નથી લાગતી. એટલે હવે આવનારા હવે આવનાર 28 શ્લોકથી મારા શ્લોક છે. એટલે એમાં આ વિષય છે ને, એટલે અત્યારે જે વાત ઉપક્રમ તરીકે કહેલી છે એનું વિસ્તાર ત્યાં આવવાનું હશે ને. એટલે મહાદેવ એવા નિંદાયેલા સ્વરૂપથી કેમ રહે છે એવી શંકા થઈ, તો 26મા શ્લોકથી એ શંકાનું આંશિક સમાધાન કર્યું. હજી 27-28 બધા શ્લોકમાં એ જ વિષય ચાલી રહ્યો છે ને, અને એ વિષય પૂરો થતા 28માં એમ કહ્યું છે ને કે તે મહાદેવ પિશાચ જેવું આચરણ કરે છે. આટલા એટલે તે પિશાચ જેવું આચરણ કરે છે એવું દરેક શ્લોકના અંતે જોડતા જવાનું છે. જેમ અહીંયા કહ્યું ને કે સત્પુરુષોની ગતિ હોય પિશાચની પેઠે આચરણ કરે છે, એ જ રીતે 27માં પણ તેથી એ પિશાચ જેવું આચરણ કરે છે. એમાં આગળ કૂતરાના ભોજન રૂપ દેહને ત્યાં એ પશુઓના પણ ઉદાહરણ આપી રહ્યા છે. એટલે 28 શ્લોક સુધી એનું એ આવી જાય છે.
સમજાય. અને એક આ મને એક મિનિટ નીલમબેન હું પૂછું. હા, આ જે 25મા શ્લોકમાં જ પેલું હમણાં જે આપણે કર્યું ને એની નીચે જ 5મી લાઈન કે તેથી જ આપણે ઈશ્વરના તેમની સાથેના સંબંધની દરકાર રાખ્યા વિના વ્રતય ઉત્તમ નિયમો જાળવીને અથવા પાશુપત વગેરે વ્રતો કરીને તેમણે આપેલી સમૃદ્ધિની ઈચ્છા રાખીએ છીએ. તો આ એટલે તેથી જ આપણે ઈશ્વરના સંબંધની દરકાર રાખ્યા વિના એની સાથે કેવી રીતે જોડ્યું છે ને આ મને લાઈન સમજાઈ નહીં. એટલે આપણે ઈશ્વરની સાથે સંબંધ શેના માટે રાખવાનો કે કોઈ ભોગ ઈચ્છા કે કોઈ સમૃદ્ધિ મેળવવા છે કે કોઈ ભોગો ભોગવવા છે એના માટે નહીં, એવું મને અહીં સમજાય છે. એ દરકાર નથી રાખવાની પ્રભુ સાથે, અને એવા ઉત્તમો એવો ભોગો લેવા માટે ને એવું સમૃદ્ધિ મેળવવા માટે વ્રત નિયમો કયા, તો એવું નથી રાખવાનું એમ, એવું મને અહીં સમજાય છે. એટલે મહાદેવજીએ જેને ભોગવી લીધા છે અથવા તો જેનો ત્યાગ કરી દીધો છે એના પાછળ આપણે દોડી રહ્યા છીએ એવું અહીંયા કહેલું છે. એના માટે આપણે વ્રતો વગેરે કરી રહ્યા છીએ. હા, હવે થયું. જીજી પ્રણામ. જીજી પ્રણામ. આ અત્યારે 26મા શ્લોકમાં જે મતાંતરથી કીધું ને, મતાંતર પ્રમાણે મોટો પુરુષો હલકી સ્થિતિ પ્રાપ્ત કરે તો તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. એ ત્યાંથી નીચે સુધી નથી સમજાતું. જે શું કહે છે તે મતાંતરથી. પ્રણામ. જે એટલે મેં પેલા કહ્યું ને કે મતાંત પ્રમાણે એટલે કે અહીં એમ કહી રહ્યા છે કે જો કોઈ પુરુષ એવો હલકી સ્થિતિ, એટલે આ કહ્યું ને પિશાચ જેવું આચરણ જેમ કરે છે તો આવી સ્થિતિને કોઈ પ્રાપ્ત કરે છે એમ, એ રીતે એને લેવાનું છે. કોઈ સમાજ સ્થિતિમાં અહંકાર રાખે તો એની હલકી સ્થિતિ થશે, અને કોઈ માં જો પુરુષ એવું કરે છે સદગુરુ તો એ એવું શાના લીધે કરે છે, કોઈ સદપુરુષોને બોધ આપવા માટે એવું કરી રહ્યો છે. મને તો આટલું સમજાય છે. મને નથી સમજાય છે. કોઈને સમાધાન કરવું હોય તો અહીં મને આપણે સમજાય પ્રમાણે એવું સમજાયું કે કોઈ પણ મનુષ્ય મહાદેવની પેઠે જ્યાં સુધી ન રહે ત્યાં સુધી એનું જ્ઞાન થતું નથી. પણ એટલે કે મહાદેવની પેઠે રહે એટલે જો બુદ્ધિમાન હોય તો એમને આ અવિદ્યાનું ઉલ્લંઘન કરવાની પ્રવૃત્તિ કરનારાઓ એને ગ્રહણ કરે છે. પણ મહાદેવ એવા નથી, તો સર્વ અનર્થોથી દૂર છે. પણ અહીંયા છતાં પણ મહાદેવજી જયારે પિશાચની જેમ આચરણ કરે છે તો એનો અર્થ અહીંયા મતાંતરથી બતાવે છે કે પુરુષ કોઈ સાત્વિક હોય, રાજસ હોય કે તામસ હોય, જેની જેવી સ્થિતિ હશે એ પ્રમાણે આ ફલને પ્રાપ્ત કરશે. તો મતાંતરથી એમ કે છે કે જે પુરુષ હલકી સ્થિતિ પ્રાપ્ત કરશે તો મોક્ષ. તો ત્યાં હલકી સ્થિતિથી એમણે દીનતા કહી કે જે દીનતા રાખીને જો આ મોટો પુરુષ હશે ને દીનતા રાખશે તો એ આનું આચરણ કરશે તો મોક્ષ પ્રાપ્ત કરશે. સમાન હશે તો એને સંસાર થશે, ને જો એને સરસાઈ થઈ ગઈ પોતાની ઉત્તમતા એવો અહંકાર રાખશે તો હલકી સ્થિતિ. તો આજે મહાદેવજીએ પિશાચ પેઠે આચરણ કેમ કરીને એમણે હલકી સ્થિતિ બતાવી, તો એટલા માટે કે એમનું જે આચરણ કરશે તો તે બળદ મૃગ કાગડાના જેવું આચરણ કરવું. એટલે સાત્વિક હશે તો ઉત્તમ બળદની જેમ એને આચરણ કરવું જોઈએ, મૃગ હશે તો રાજસ હશે તો મૃગની જેમ, અને કાગડો હશે તો તામસ સ્થિતિ. તો આવી રીતે એવો ઉપદેશ આપવા માટે એમણે આ રીતની હલકી સ્થિતિ કરી છે. અને એનું કારણ પણ આગળ આપશે કે આવી હલકી સ્થિતિ શા માટે એમણે કરી. તો એ રીતે અહીંયા મને સમજાય છે. આ રીતે જોડવાનું. હજી કોઈને કઈ કેવું હોય. આપે જે કહ્યું ને એમાં મને એવું સમજાયું કે જે સાત્વિક હશે ને એ રાજસની જેવી એટલે હલકી, એટલે એ હલકી કહેવાશે તો એવી હલકી સ્થિતિ પ્રાપ્ત કરવું જોઈએ એવું આચરણ કરવું. અને જે રાજસ હશે, જે રાજસ મનુષ્ય હશે એનેથી નીચી તામસ, એટલે કાગડો જે છે એ તામસ છે તો એ રાજસ છે તામસની જેવી હલકી સ્થિતિ
જેવું આચરણ કરે એવું ઉપદેશ છે, એવું હું સમજી હતી. બરાબર છે આવું? હા, એટલે મતાંતરનું જે અહીંયા વિવરણ છે એનો એક અભિપ્રાય એ રીતે પણ બતાવ્યો છે, અને મને એમ છે કે હજી આગળના શ્લોકોમાં એ વિષય કદાચ આવે તો એ હેમંતીબેન આપણને સમજાવશે. પણ આ વિષયને જરા જાણી લેવું જોઈએ મૂળથી જ, કે જે લોકો આ વિદ્યાવરણ ને ભેદ કરીને એ લોકો મહાદેવના દોષ રહિત આવરણને ગ્રહણ કરે છે, અને જેમના સમાન કે અધિક કોઈ નથી તેવા મહાદેવ હોવા છતાં પણ પિશાચની પેઠે આચરણ કરે છે. એનું વિવરણ કર્યું ને કે મહાદેવના સર્વ વિષયોનો ત્યાગ કરીને પોતાના આત્માના ચિંતન રૂપ આચરણ એટલે કે મોક્ષનો ઉપાય શોધનાર બુદ્ધિમાનો અવિદ્યાનું ઉલ્લંઘન કરવાની પ્રવૃત્તિ કરનારાઓ ગ્રહણ કરે છે. તો જેવી રીતે મહાદેવે સર્વ વિષયોનો કે એનો ત્યાગ કરેલો છે, તેવી રીતે બુદ્ધિમાનો પણ મહાદેવના ચરિત્રનું અનુકરણ કરતા મોક્ષ પ્રાપ્તિ માટે તેવું કરે છે. કેમ કે જ્યાં સુધી મહાદેવ જેવા ન થવાય ત્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત થતું નથી. તે જ કારણે મહાદેવ અનર્થો સદા જેમનાથી દૂર થયેલા છે તેવા છે. આમ છતાં લોક શિક્ષાર્થ પિશાચની જેમ આચરણ કરે છે. તો પિશાચની જેમ આચરણ શા માટે કરે છે એનો એક મુખ્ય ઉત્તર સિદ્ધાંત સંમત રીતે આપી દીધો. તે પછી હવે મતાંતરથી એનો ઉત્તર આપી રહ્યા છે. મતાંતરથી ઉત્તરનો મતલબ મહાપ્રભુજીને મુખ્ય અર્થ રીતે એનો એ ગ્રાહ્ય નથી, ગૌણ અર્થ તરીકે ગ્રાહ્ય છે. અને એનો અર્થ એ બતાવ્યું છે કે જે અવસ્થામાં છે એના કરતા એ અવસ્થાને છોડીને એને નીચે ઉતરે ત્યારે એને મુક્તિ પ્રાપ્ત થાય છે, એવું પણ મતાંતર છે. તો તેનો અર્થ આ રીતે કરેલો છે. એ સ્વયં શ્રી મહાપ્રભુજીને પણ મુખ્ય અર્થ તરીકે ગ્રાહ્ય નથી, એટલે બહુ વધારે વિચારણ કરવાની આવશ્યકતા નથી જણાતી. એટલે જે હલકી સ્થિતિથી દીનતા નથી લેવાની, પરંતુ જે મોટો પુરુષ છે સાત્વિક છે તો રાજસ એ રીતે સુંદર સમજાય. હા, પ્રણામ છે. સુંદર સમજાય. એટલે હવે અહીંયા જે હલકી સ્થિતિ છે હીન ભાવ, એ પોતાના ઉપાસ્યથી હીન ભાવ એમ સમજવાનું છે. ઊંચી સ્થિતિ છે. આજે સુંદર થઈ ગયું. હા, પ્રણામ. હવે 27મો શ્લોક આવે છે. ઉત્થાનિકા. લોકમાં નિંદાએ મહાદેવની એ પ્રમાણે સ્તુતિ કેમ કરો છો એવી શંકા થાય. હવે કોઈ એવી શંકા કરે છે કે લોકમાં આવા નિંદિત છે મહાદેવ, એવા કોઈ છે જે હવે તો એમની સ્તુતિ તમે કેમ કરો છો? તો કે જે હસંતી યસ્યા ચરિતમ દુર્ભગા સ્વાત્મનૃત્યસ્યા વિદુષઃ સમહિતમ યે વસ્ત્ર માલ્યા આભરણા નો અનુપલેપનય શ્વભોજનમ સ્વાત્મ તયોપલાલિતમ. શ્લોકાર્થ. જેઓ વસ્ત્રો, પુષ્પો, આભરણો અને લેપોથી પુત્રના ભોજન રૂપ દેહને પોતાના આત્મા તરીકે લાડ લડાવે છે, તે દુર્ભાગ્યવાળા અજ્ઞાનીઓ જે પોતાના આત્મામાં રમણ કરનારા ઉત્તમ ચરિત્ર રૂપ આચરણની નિંદા કરે છે. સુબોધિનીજી.
તેમના શંકરના સ્થાને પ્રાપ્ત કરવા અશક્ત પુરુષો હસનથી નિંદા કરે છે એવો અર્થ છે. એટલે અહીં એમ કહી રહ્યા છે કે જે મહાદેવના ચરિત્રને કેટલાક ભાગ્યવાન લોકો એવા છે કે હસીને કાઢે છે અને એમની નિંદા કરે છે. સર્વ ઉપર ઉપકાર કરવાની પ્રવૃત્તિ કરનાર જે શંકરના આચરણની સુદુર્ભાગા એટલે દુર્ભાગ્યવાળાઓ નિંદા કરે છે, કારણ કે તે બધાએ પોતાની સમાને અથવા પોતાને ઈચ્છેલો હોય તેવાને જોઈને સ્તુતિ કરે છે. આવા લોકો જે દુર્ભાગ્યશાળી છે, દુર્ભાગ્ય એ છે એવા ભાગ્યહીન લોકો જ આવી શંકરની એ કરે છે, નિંદા કરે છે. કેમ કરે છે? કારણ કે તો બધાને જે એમના પોતાની સમાન હોય એવા, જે ભોગોની ઈચ્છા વાળા હોય, સમૃદ્ધિ એમને જોઈતી હોય એવું જે એમને ઈચ્છેલું હોય તો એમને જોઈને સ્તુતિ કરે છે. પણ તેથી જો ઉલટું હોય તેની નિંદા કરે છે. એટલે જેથી ઉલટું હોય એટલે એ જે આવી સમૃદ્ધિને આવા ભોગવી ચૂકેલા ભોગોને જેને શંકરે જેમને તજી લીધા છે તો એમને જોઈને ઉલટી એમની નિંદા કરે છે. તો તે શંકરનો ભેદ કહે છે કે તે પૂર્ણ જ્ઞાન વાળા આત્મામાં રમણ કરનાર છે. શંકર કેવા છે? તો એ તો પૂર્ણ જ્ઞાન વાળા છે અને આત્મામાં રમણ કરવા વાળા છે. આત્મનૃતસ્ય શબ્દોથી કહેલું છે. બીજાઓ તો જ્ઞાન વિનાના બહિર્મુખ હોય છે, તેથી જ અજ્ઞાનીઓ છે. બીજાઓ બધા કેવા છે? જે આ કહી રહ્યા છે એ તો બહિર્મુખ છે અને એ અજ્ઞાનીઓ છે, જ્ઞાન વિનાના છે. એટલે ભગવાનના ચરિત્રને જાણતા નથી, એટલે ભગવાનના ચરિત્રને નથી જાણતા તે આવી બધી શંકા કરી રહ્યા છે. ભેદોનો નિર્ણય જ નિંદાનું કારણ હોવાથી નિંદા કરનારાઓ વિષયોમાં આસક્તિ વાળા છે. આ નિંદા કરનારાઓ કેવા છે કે વિષયોમાં આસક્ત છે, એટલે નિંદા કરી રહ્યા છે. એમ ઉત્તરથી કહે છે, જે આપણે પહેલા જોયું. હવે આગળ કહે છે કે પાઘડી વગેરે વસ્ત્રો, માલ્યાની પુષ્પો, કંકણ વગેરે આભરણો, ચંદન વગેરે લેપો, આ 4 પદાર્થોને દેહને લાડ લડાવવાના સાધનો છે. આ 4 વસ્તુઓથી, પદાર્થોથી દેહને સજાવવામાં કે એને લાડ લડાવવામાં આવી રહ્યા છે. કે વસ્ત્ર છે, પુષ્પો છે, આભૂષણો છે. તો આ બધું શેના માટે છે? આ તો દેહ માટે છે. વળી જેઓ આ દેહને લાડ લડાવે છે તેઓ દેહમાં આત્માનું હોવાનું અભિમાન રાખનારા દેહને આત્મા માને છે એવો નિશ્ચય થયેલો છે. એટલે આ જેમને આવા દેહાધ્યાસ થયેલો છે, જે દેહને જ આત્મા માને છે, એટલે દેહને આત્મા માની રહ્યા છે. એમની બધી વાત છે, એમ કહી રહ્યા છે. પણ વાસ્તવિક રીતે તો આ દેહ કૂતરાનું ભોજન છે. વાસ્તવિક રીતે તો દેહ જો નશ્વર છે અને આ કૂતરાઓનું ભોજન બને છે. તેઓ દેહાભિમાનીઓનું મરણ ગામમાં જ થવાનું સંભવ હોવાથી ગીત વગેરેનો સમાવેશ કરેલો નથી. એટલે આવા લોકોનું મરણ તો ગામમાં જ થાય છે. અથવા દેહને માત્ર લાડ લડાવવામાં આવે તો ધર્મ થાય, તે થતો નથી. એમ જણાવવા પોતાના આત્મા તરીકે એમ કહેલું છે. એટલે જે દેહને લાડ લડાવવામાં આવે છે તો આવી રીતે દેહને જો એ માને, પોતાની આત્મા માને તો એવું ધર્મ તો થતો જ નથી. એટલે કહે છે કે સ્વ પોતાના શબ્દથી ભગવાન તરીકે અથવા તેના અધિષ્ઠાતા દેવ તરીકે લાડ નથી લડાવતા એમ જણાવેલ છે. તેમ હોય તો તેવી રીતે લાડ લડાવતા હોય તો ભોગોથી દેહની અંદર આત્માનું લાલન કરવું એ મતનો વિરોધ થાય. એટલે અહીં એવું સમજાઈ રહ્યા છે કે આત્માનું લાલન કરવાનું છે, એનું પાલન પોષણ કરવાનું છે, દેહનું નથી કરવાનું. એવી રીતે અહીં 27મા શ્લોકમાં જે મને સમજાય. આ પૂરું થઈ શ્લોક. જે દંડવત પ્રણામ. મને આ મતાંતર શબ્દથી સમજવું છે કે શું કહી રહ્યા છે, કારણ કે આપણે જયારે ભાગવતાર્થ આ વિષય ચાલુ થયો ત્યારે મતાંતર ભાષા આપણે 14 થી 19 સુધી કીધું અને પછી હમણાં વાત નથી. અહીંયા તો આ અર્થ જે કરી રહ્યા છે શ્રી મહાપ્રભુજી એ પોતાના સંમત અર્થથી જુદો મત એટલો જ પ્રાપ્ત કરે છે. કારણ કે હમણાં ઘણા બધા શ્લોકમાં મતાંતર પ્રમાણે આવે છે. નહીં, અહીંયા તો મહાપ્રભુજીના મતથી જુદો મત એટલો જ વાત છે. વ્યાસનું કે ભાગવતના મતાંતરની વાત અહીંયા નથી. અચ્છા, તો જે ભાગવતાર્થમાં મતાંતર ભાષાથી આપણે આ 14 થી 19 નો વિષય જોઈએ છે
તો એ શું સમજવું અન્ય કલ્પનું કે કઈ રીતનું વિષય સમજવાનો? એટલે આ તો કથા થઈ જ છે ને હિરણ્યાક્ષની. ખુલાસો ત્યાં થઈ ગયો છે ને કે મુખ્ય પ્રશ્નના અર્થ તરીકે આ વાત નથી કહેવામાં આવી રહી, એટલે એ અર્થમાં એને અહીંયા મતાંતર સમજવાનું છે. ભગવાન વિષયક જે મુખ્ય પ્રશ્ન હતા એ પ્રશ્નનો સીધા ઉત્તર તરીકે આ વાત નથી આવી રહી, એટલે મતાંતર કરી છે. છઠ્ઠા શ્લોકમાં છે. હા, એટલે અત્યારે આ ટોપિક થોડો ડાયવર્ટ થઈ ગયો અને આપણે હિરણ્યાક્ષનો પ્રસંગ ચાલી રહ્યો છે એટલે મતાંતર સમજવું એવું બરાબર છે? હા, એ છઠ્ઠા શ્લોકમાં છે ભાનુબેન. એમણે કહ્યું ને કે આ વિષયમાં પણ દેવોના પૂછવાથી દેવોના દેવ બ્રહ્માએ પહેલા જે કહેલો તે આ નીચેનો ઇતિહાસ મેં સાંભળેલો છે, અને હવે એ જ અહીંયા મતાંતરથી કહી રહ્યા છે. હા, સમજી ગઈ. એટલે મને થોડી ખોટી સમજ હતી કે મતાંતર એટલે અન્ય મત કે અન્ય કલ્પ કે એવું ખોટું હું સમજતી હતી, એટલે હવે બરાબર થઈ ગયું. પ્રણામ જે છે. આગળનો તમારો છે. છેલ્લો શ્લોક છે 28મો શ્લોક. મહાદેવ પિશાચ પ્રમાણે આચરણ કરે છે તેમાં એવો અભિપ્રાય હોવાની કેમ કલ્પના કરો છો? દક્ષના શાપથી તે પિશાચ થયા છે એમ શા માટે કહેતા નથી? એવી શંકા થાય. હવે કોઈ એમ કહ્યું છે કે આ તો દક્ષના શાપથી પિશાચ થઈ ગયા છે એવું કોઈ શંકા કરી રહ્યું છે, તો એવું તમે કહો એવી કલ્પના કેમ કરો છો એમ. બ્રહ્માદયો યત કૃત સેતુપાલા યત કારણમ વિશ્વમિદમ ચ માયા આજ્ઞા કરી તસ્ય પિશાચ ચર્યા અહો વિમુક્ત ચરિતમ વિડંબનમ. શ્લોકાર્થ. જેમને કરેલા સેતુઓનું બ્રહ્મા વગેરે પાલન કરે છે, આ વિશ્વનું જે કારણ માયા જેમની આજ્ઞામાં વર્તે છે તે મહાદેવ પિશાચ જેવું આચરણ કરે અહો સત્તાધીશનું આવી ચરિત્ર અનુકરણ રૂપ છે. સુબોધિની. જે સરસાઈનું કારણ ન હોય તો આ આચરણ એવું શાપથી થયેલું હોય. એટલે એ કહી રહે છે કે આ તો શાપથી થયેલું હોય, જો એ ના હોય ની ઉત્તમતા તો બ્રહ્મા વગેરે લોકમાં સર્વથી ઉત્તમ છે. તેઓ મહાદેવ જે મર્યાદા કરેલી છે તે મોક્ષ સુધી ચાલવું રહેતી હોવાથી સેતુરૂપ છે, તેમનું પાલન કરનારા છે. એટલે અહીં બ્રહ્મા જે છે એ સર્વથી ઉત્તમ છે અને એ પણ મહાદેવે જે મર્યાદા કરેલી છે એમાં લોકમાં એનું પાલન બ્રહ્માજી સુદ્ધા કરી રહ્યા છે. પછી આગળ કહે છે કે આ વિશ્વ જેનું કારણ છે, યા જે માયા કારણ છે જેનું વિશ્વનું તે માયા તેમની આજ્ઞામાં વર્તે છે એવો અર્થ. એટલે માયા પણ આ જે માયા પણ છે તે માયા પણ મહાદેવની આજ્ઞા ઉઠાવનારી આ દાસી એટલે કે એની સમાન વર્તે છે, મહાદેવની આજ્ઞા સમાન આજ્ઞાને વર્તે છે એમ કહી રહ્યા છે. એટલે બ્રહ્માજી અને માયા એ બંને મહાદેવની આજ્ઞા પ્રમાણે વર્તે છે એવો અર્થ છે. હવે કે છે કે જો શંકર આજ્ઞા આપે તો માયા મહાદેવના ભોગ માટે કરોડો બ્રાહ્મણો રચે, એવી રીતે બ્રહ્માંડો રચે, એવી રીતે વિશ્વના કારણ માયાને અને વિશ્વની પ્રવૃત્તિ કરાવનાર બ્રહ્મા વગેરે ને વશ રાખે છે. તે પિશાચ જેવું આચરણ કરે તે જેમ બ્રાહ્મણ આનંદમાં આવી પિશાચ વગેરેનો વેશ ધારણ કરે તેમ વિડંબન અનુકરણ જ છે. એટલે માયા એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે મહાદેવ જો ભોગ જોઈતા હોય તો એ તો માયા એમની આજ્ઞા પ્રમાણે જ વર્તે છે, તો કરોડો બ્રહ્માંડો રચી શકે છે ભોગ માટે. પરંતુ અહીં માયા વિશ્વની પ્રવૃત્તિ કરનાર બ્રહ્માને બી વશમાં રાખે છે અને માયાને બી વશમાં રાખે છે. પણ એક ઉદાહરણ આપી રહ્યા છે કે પિશાચ જેવું આચરણથી એટલે કે બ્રાહ્મણ જો આનંદમાં આવે તો એવો વેશ ધારણ કરીને અનુકરણ કરી શકે છે. પરંતુ અહીં એમ કહે છે આગળ કે કારણ કે તે સત્તાધીશ છે, તેમનાથી બીજો કોઈ મોટો નથી કે જેને અનુકરણ કરીને તે આનંદ કરાવે, છતાં પણ તેમ કરે છે. એ આશ્ચર્યકારક છે. તે અર્થ અહો શબ્દથી કહેલો છે.
હવે બ્રાહ્મણો જે ઉદાહરણ આપ્યું તો કોઈ બીજાને જોઈને હું આનંદમાં આવીને પિશાચ વગેરેનું આચરણ કરશે, પરંતુ ખુદ મહાદેવજી બ્રહ્મ છે એ કોને અનુકરણ કરશે? અને તો પણ છતાં પણ એ કેવું કરે છે તે ઘણું આશ્ચર્યકારક છે. એટલે અશબ્દથી અહીં આશ્ચર્યતા એની બતાવી. એટલે 28મો શ્લોક પૂરો થયો અને આ જે કારણ જે કયા કે બ્રહ્માજી આવું આચરણ કેમ કરે છે તે 28 શ્લોકમાં જે સહી સંપન્ન થયું અને મારા શ્લોક પર જે સંપન્ન થયું. આમાં ખાલી નહીં, આમાં એક થોડો પાઠ વિચારણીય છે. મૂળમાં યથા બ્રાહ્મણ કૌતુકાવિષ્ટ પિશાચાદિવેશાન કરોતિ તદપિ તસ્ય અનુચિતમ. આ અનુચિતમ નું અહીંયા કંઈક બીજું આવી ગયું છે. યતો વિભૂમા ન તતો અન્યઃ કશ્ચિદ મહાન અસ્તિ વિડંબનેન યમ રસયુક્તમ કુર્યાત તથાપિ કરોતિ ત્યાશ્ચર્યમ તદાહ અહો. एवं विश्वकारणं विश्वप्रवर्तकांश्च यो नियमयति तस्य पिशाचचर्या विडम्बनमेव अनुकरणम्. આનો શું કર્યું છે? જેવી રીતે વિશ્વ પ્રવર્તક બ્રહ્માદિ દેવો નું નિયમન કરી શકે છે તેમની આ પિશાચચર્યા કેવલ વિડંબનમેવ એટલે કે કેવલ અનુકરણ છે કે નાટક છે. અનુકરણ છે. પછી શું છે તેમાં વાંચો. કારણ કે તે સત્તાધીશ છે, પછી તેમનાથી બીજો કોઈ મોટો નથી કે જેને અનુકરણ કરીને તે આનંદ કરાવે, છતાં પણ તેમ કરે છે. એ આશ્ચર્યકારક છે. તે અર્થ અહો શબ્દથી કહે છે. નહીં, આ આવ્યું કે નહીં? બ્રાહ્મણ કૌતુકાવેશ પિશાચ વેશ કરે છે એટલે અહીંયા તો આવ્યું ને ઉપર. હા, એ જ વાંચો ને. જેમ બ્રાહ્મણ આનંદમાં આવી પિશાચ વગેરેના વેશ ધારણ કરે તેમ વિડંબનમ અનુકરણ જ છે. અચ્છા, તો એને ત્યાં લીધું છે. પણ પછી તદપિ તસ્ય અનુચિતમ એનો અર્થ નથી. સીધું એનું કારણ છે. આમાં છે ને દરેકમાં વિરામ ચિહ્નનું બહુ જ પ્રલય છે બધું. એવં વિશ્વ કારણ વિશ્વપ્રવાસ જો નિયમથી તસ્ય પિશાચર્યા વિડંબનમેવ. વિડંબનમ નો અર્થ કર્યો અનુકરણમ. પછી ઉદાહરણ લે છે. યથા બ્રાહ્મણ કૌતુકાવિષ્ટ પિશાચાદિવેશાન કરોતિ તદપિ તસ્ય અનુચિતમ. અચ્છા, એ તો વિભૂમાં ન તતોન્ય કશ્ચિદ મહાન અસ્તિ વિડંબનેન યમ રસયુક્તમ કુર્યાત. આપણે જે હમણાં વાંચ્યું ને એ રીતે જે અહીંયા જે વિડંબનમ અનુકરણ છે ને એ ઉપરની લીટી સાથે આવે છે અને વિશ્વની પ્રવૃત્તિ કરાવનારા બ્રહ્મા વગેરેને વશ રાખે છે તે પિશાચ જેવું આચરણ કરે છે તે વિડંબનમ અનુકરણ જ છે. પછી જેમ બ્રાહ્મણ આનંદમાં આવી એ જે પછી જે કંઈ ખૂટી રહ્યું છે એ એટલે આમાં આખો આટલું વિડંબનમ અનુકરણ એ લીટી નીચે આવી ગઈ છે જે એટલા શબ્દો. હા, એ ત્યાં વિડંબનમ અનુકરણ છે ઉપર આવશે તો એ જગ્યાએ તદપિ તસ્ય અનુકરણમ એ આવશે ને. એટલે મૂળ વાત અહીંયા આચાર્ય ચરણ એવું સમજાવવા માંગે છે
જો મૂળ અર્થ જુઓ ને તો મહાદેવની મર્યાદાનું પાલન બ્રહ્મા વગેરે દેવ પણ કરે છે અને માયા એમની દાસી છે, આજ્ઞાકારિણી છે. એવા મહાદેવ છે. એ આવું પિશાચ જેવું આચરણ કરે છે એ બહુ આશ્ચર્યનો વિષય છે. એટલે ખરેખર તો ભૂમા છે મહાદેવ, તેથી એમની જે પિશાચચર્યા છે એ અનુકરણ માત્ર છે. આવો મૂળ શ્લોકમાં વાત સમજાવવા માંગે છે. મહાદેવની પિશાચચર્યા એ કેવલ અહીંયા અનુકરણ માત્ર છે. તો આ બ્રાહ્મણનું જે ઉદાહરણ જે છે એ એમની પિશાચચર્યાને ઉપપન્ન કરવા માટે નહીં, પણ પૂર્વ પક્ષતયા આપત્તિના રૂપમાં ઉઠાવવામાં આવ્યું છે. કેમ કે પહેલા એમ કહી દીધું કે જે વિશ્વ કારણરૂપ બ્રહ્મા અને વિશ્વનું પ્રવર્તન કરનારા જે છે તે બધાનું જે નિયમન કરે છે એમની પિશાચચર્યા એ અનુકરણ છે. તો એના ઉપર કોઈ આપત્તિ લે કે ઠીક છે બ્રાહ્મણે બધાનું નિયમન કરે છે અને બ્રાહ્મણની આજ્ઞા છે એનું બધા લોકો પાલન કરે છે, વિશ્વગુરુ છે. પણ અગર કોઈ બ્રાહ્મણ એવી રીતે કૌતુકાવિષ્ટ થઈને પિશાચ વેશ ધારણ કરી લે તો એ કંઈ એવું અનુકરણ એનું કંઈ સ્તુત્ય થોડું ગણાય, વખાણવા એવું થોડું ગણાય. તો તદપી તસ્ય અનુચિતમ. એવું કરવું ભલે ને બ્રાહ્મણ ઉત્તમ હોય, બધાનો નિયામક હોય, તેમ છતાં એના માટે એ અનુચિત છે. તો એનું હવે વિભૂમ્ન ચરિતમ, એમાં વિભૂમાં જે શબ્દ છે એનાથી એનો ખુલાસો આપ્યો છે કે બ્રાહ્મણ યદિ વિભૂમ હોય તો એનું પણ ઠીક છે. મહાદેવ વિભૂમન છે, એને કારણે એમનું એ વિડંબન છે એ નિર્દોષ છે. તેમ છતાં પણ એ આશ્ચર્યનો વિષય તો બને જ છે. નામ છે 143મું નામ છે સેતુ વિધર્ણ. સેતુ રૂપ છે તેનું પાલન કરનાર. કયા કોઈ શ્લોક ઉપર છે કે આ બધા જે 6 બતાવ્યા છે બધા આ શ્લોકમાં જે પાલન કરનાર ભૂત ભાવના ને બધું છે 28મા શ્લોકમાં આવી ગયું છે કે તેઓ મહાદેવે જે મર્યાદા કરી છે મોક્ષ સુધી ચાલુ રહેતી હોવાથી સેતુ રીત તેનું પાલન કરનાર છે. એટલે 28મા શ્લોકમાં આવી ગયું છે. અને 143માં નામ છે સેતુ વિધર્ણો. એટલે ભગવાન સર્વ વર્ણાશ્રમના ધર્મોની મર્યાદાને બાંધનારા છે. ભગવતી શ્રુતિ ઉપદેશ છે કે સેતુ વિધર્ણ એશા લોકા નામ સંભેદયાતી. આ સર્વ લોકોની ધર્મ મર્યાદાનો ભંગ ન થાય તેથી પ્રભુ તેને ધારણ કરે છે, અર્થાત સેતુ રૂપ બને છે. એ વચનથી જ ભગવાન જ ધર્મ મર્યાદાને સાચવવા સેતુ રૂપ છે એમ સિદ્ધ થાય છે. સેતુથી પુલથી સમુદ્ર ઓળંગી જવાય છે, તેમ આ સંસાર રૂપ મહાસમુદ્રને ઉલ્લંઘન કરવા સેતુ રૂપ આ પ્રભુ છે. જ્યારે પ્રભુનું સેવન કરવામાં આવે છે, જ્યારે તેમનામાં આસક્તિ તન્મયતા થાય છે ત્યારે સાગરને તરી શકાય છે, જન્મ મરણ રહિત થવાય છે. માટે એવા સંસાર સમુદ્રને ઉલ્લંઘવા સેતુ રૂપ આપ ભગવાન શ્રી કૃષ્ણ જ છો. શિવજીથી જે મર્યાદા બાંધી બીજું બી નામ છે જેની જોડે વિતરણ 144મું. પહેલું છે કે વિશેષ કરી ધારણ કરનાર, બીજું વિકલને ધારણ કરનાર અને વિકાલને ધારણ કરનાર, ગરુડને ધારણ કરનાર કરવાનું સામર્થ્ય છે જેમનાથી એવા વિષ્ણુ. દાઢની અણી પર
વિશેષ કરીને ભૂમિને ધારણ કરનાર એવા ગરાહરૂપ ભગવાન એ જ કાલને ધારણ કરનાર, કેમ કે પોતે જ કલાત્મક છે એમ આપણે પ્રથમ કહી ગયા છે. વળી ગરુડમાં મહાવેગ પૂર્ણ ધારણા કરવાની અજબ શક્તિ છે. તે આપને લીધે જ પ્રભુએ પોતાનું વહન કરી તેનામાં તેવી ધારણ કરવાની અદ્ભુત શક્તિ સમર્પેલી છે. એ પ્રભુ કૃપાનું જ પરિણામ છે. એ તો મને લાગે આગળ નથી આવતું. મેં આ સેતુ જ આવું છે.